सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाचि मे सदा। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। पवनः पवतामस्मि पवनः पवतामस्मि पवनः पवतामस्मि पवनः पवतामस्मि रामशस्त्रभृतामहं 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 जषाणां मकरश्चास्मि दशाणां मकरश्चास्मि जषाणां मकरश्चास्मि दशाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी श्रोततामस्मि जाह्नवी स्रोतसामस्मि जाह्नवी श्रोततामस्मि जाह्नवी। पवनः पवतामस्मि रामशस्त्रभृतामहं जषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी। पवताम अहम पवन अस्मि, જે પવિત્ર કરનારી વાતો છે, પાવન કરનારી વાતો, તમે પવન હું છું. સૌથી વધારે કોઈ પાવનકારી તત્વ હોય તો પવન છે. પવનથી જ માણસ પાવન થાય છે. ત્યારે પાવનકારી તત્વમાં પવન મારી વિભૂતિ છે. શસ્ત્રભૃતામ અહમ રામ, શસ્ત્રધારીઓમાં રામ મારી વિભૂતિ છે. જષાણામ મકરશ્ચાસ્મિ, જે બધા જલચરો છે, પાણીમાં રહેનારા છે, તેમાં મગરમચ્છ એ મારી વિભૂતિ છે. જષાણામ મકરશ્ચાસ્મિ સ્રોતસામસ્મિ જાહ્નવી, અને જે બધા જલપ્રવાહો છે તેમાં જાહ્નવી ગંગા એ મારી વિભૂતિ છે. વિભૂતિઓનો આખો એક અખંડ પ્રવાહ ચાલે છે. લિસ્ટ ભગવાન આપતા રહ્યા છે, ક્યાં ક્યાં હું છું. જ્યાં જ્યાં કંઈ વિશેષતા આવી ને ત્યાં પરમાત્માની કૃપા છે. કારણ પરમાત્માની કૃપા વગર વિશેષતા આવતી જ નથી. કોઈને પણ કશું સાંપડ્યું હોય તો એની પછવાડે પરમાત્માનો હાથ છે. હવે ચોક્કસ એ માણસની સાધના પણ હોય, કર્તૃત્વ હોય, ન હોય તેવું નહીં, પણ જ્યાં સુધી ઈશ્વરની કૃપા ઉતરતી નથી ત્યાં સુધી કોઈ પણ કલા કે સિદ્ધિ પરાકાષ્ઠાએ પહોંચતી નથી. માનવ પ્રયત્ન હંમેશા અધૂરા હોય છે, પણ એ પ્રયત્ન કર્યા વગર ભગવાનની કૃપા ઉતરતી પણ નથી. એટલે ખાલી આળસુ જેમ જે માણસો બેસી રહે છે તેને કશું વળે નહીં. તેથી માણસનો પ્રયત્ન અને ઈશ્વરની કૃપા આ બંને જ્યાં ભળે ત્યાં વિભૂતિ મહત્વ પ્રગટે. કેવળ ભણી ગણીને માણસ પંડિત થઈ જાય, પણ એ પાંડિત્ય શોભતું નથી. એ કર્કશ પણ થઈ જાય, અહમવાદી પણ થઈ જાય, તોફાની પણ થઈ જાય, રાક્ષસ પણ થઈ જાય. તેથી સાથે ઈશ્વરનો અંશ ભળવો જોઈએ. પ્રયત્ન અને સારા કર્મો કરાવે તો પરિણામે માણસ શ્રીમંત પણ થઈ જાય, પણ એ શ્રીમંતાઈમાં જ્યાં સુધી સુગંધ નહીં પડે ભગવાનની ત્યાં સુધી વિભૂતિ મહત્વ નહીં પ્રગટે. બધા જ શ્રીમંતો ભગવાનની વિભૂતિ હોતા નથી, એકાદ જનક હોય. તેથી રત્નજડિત આસન પર બેઠો જનક વિદેહી ત્યાગી છે, અને બે પત્ની સાથે પરણનાર યાજ્ઞવલ્ક્ય સંન્યાસી છે. એક જીવનની જુદી ધારા જ ભગવત સ્પર્શ થયા પછી આખી જીવનની ધારા જ બદલાઈ જાય. તેથી વિભૂતિ મહત્વ જ્યાં જ્યાં જોવા મળે ત્યાં ચોક્કસ ભગવાનનો હાથ છે એમ સમજી લો. ભગવાનનો હાથ છે તેથી વિભૂતિ મહત્વ મારામાં પ્રગટ્યું છે એમ જો માણસને લાગશે તો તે અહંકારી નહીં થાય. અને ભગવાનનો હાથ છે તેથી એનામાં વિભૂતિ મહત્વ પ્રગટ્યું છે એમ સમજશે તો લોકોમાં એના માટે ઈર્ષા નહીં થાય. ભગવાનની છાયા છે, ભગવાનનો હાથ છે, માથું કરવા જેવું નહીં. તેથી પછી લોકો આવા માણસની પાછળ પડે નહીં. એનું કારણ ઈશ્વર ઈચ્છે છે માટે એનામાં વિભૂતિ મહત્વ પ્રગટ્યું છે, પોતાની મેળે પ્રગટતું નથી. તેથી બંનેની સમજણ આવી જાય. જેનામાં પ્રગટ્યું છે તે માને કે ઈશ્વર કૃપાથી પ્રગટ્યું છે તો એ અહંકારી નહીં, તોફાની નહીં થાય. અને લોકોને સારું દેખાય તો ભગવાનનો હાથ છે માટે એનામાં સારું છે, ઈર્ષા શું કરવાની? ઈર્ષા કરીને નકામું આપણું મન બગાડવા જેવું છે. તેથી પોતે પણ બચે અને સમાજ પણ બચે. તેથી વિભૂતિ મહત્વની સમજણ છે ને બહુ મહત્વની છે. પ્રગટે તેને અહંકારી થવા ન દે, અને બીજા લોકોને એના માટે ઈર્ષા અને દ્વેષ રહે જ નહીં. ધીરે ધીરે નીકળી જાય. કોઈ સંતો માટે લોકોને દ્વેષ હોતો નથી. સાધક અવસ્થામાં હોય, પણ એકવાર સંત પહોંચી ગયો ને પછી બધા પ્રણામ જ કરે. જીવનની એક ધારા છે. કોઈ પણ માણસ વિકાસ કરવા લાગ્યો ને કે લોકો પહેલા એની ઉપેક્ષા કરે. ઠીક છે, હવે જય આવે તો ઘણા ફરે છે. ઉપેક્ષાની શરૂઆત થાય. શરૂઆત હંમેશા ઉપેક્ષાથી થાય. ત્યાર પછી થોડી થોડી નિંદા શરૂ થાય. નિંદા એ વિકાસની નિશાની છે.
લોકો જ્યારે આપણી નિંદા કરવા લાગે ત્યારે સમજવાનું કે નિંદા કરવા જેવું કંઈક આપણામાં આવી ગયું છે. એ તો નિંદા નહીં કરે. તમારામાં કંઈ ન હોય તો તમારી કોઈ નિંદા નહીં કરે, પણ નિંદા એટલે તમે કંઈ આગળ ગયા છો, હવે લોકોથી સહન થતું નથી. તેથી ઈર્ષ્યા નિંદા શરૂ થાય. પહેલાં ઉપેક્ષા જ થાય. ઉપેક્ષાથી માણસ જલ્દી મરે. કાચો પોચો હોય તો ઉપેક્ષામાં ગભરાઈ જાય, એનું કારણ ફેંકાઈ જાય સાઈડમાં, કોઈ પૂછ્યા જ નહીં કરે એની. જાણતા હોય બધું, પણ જાણીને આંખ આડા કાન કરે. આપણે બધી પરીક્ષાઓ છે એમ સમજતા આવડવું જોઈએ. કોઈ ઉપેક્ષા કરે ત્યારે માણસ તૂટી નહીં જવો જોઈએ. ઉપેક્ષા એક મૂંગો પ્રકાર છે વિરોધનો. વી ડોન્ટ કેર ફોર યુ, ઇટ્સ ઓલ રાઈટ. એટલે પહેલી એકદમ ઉપેક્ષા થાય, પછી એ સક્રિય થાય ઉપેક્ષા, એટલે નિંદા, ઈર્ષા આ બધું શરૂ થાય. ઘસાતી વાતો તમારા માટે ચારે બાજુ બોલાતી શરૂ થઈ જાય. પછી ખુલ્લમ ખુલ્લા વિરોધમાં આવે, સામે સામે આવી જાય. ત્રીજો સ્ટેપ આ આવે, પેલી ઉપેક્ષા, પછી ઈર્ષા, નિંદા, પછી ખુલ્લમ ખુલ્લો વિરોધ. આ બધી પરીક્ષાઓમાંથી માણસ પસાર થયા લગભગ 99% ઉપેક્ષામાં જ મરી જાય. અમારામાં આટલું છે ને કોઈ અમને પૂછતું નથી, એમાં મરી ગયેલા ઘણા માણસો છે. કેટલાક માણસોની રાત દિવસ આ ફરિયાદ હોય છે, લોકો મને ઓળખતા નથી, લોકો મને સમજતા નથી, પાસેના માણસની કદર જ ન હોય, ઘર કી મુર્ગી દાલ બરાબર. એટલે આ તૂટી ગયેલો માણસ છે. કોઈ ઉપેક્ષા કરે નહીં, મારા ઉપર શા માટે અસર થાય? મેં ઠેકો લીધો છે એને બદલવાનો. મારી ઉપેક્ષા કરીને મારાથી દૂર રહેશે તો મારા પાસેથી 4 સારી વાતો એને નહીં મળશે તો એ નુકસાનમાં છે. મને શું છે? મારે પરાણે એને આપી દેવી હોય ને મારે મોટા થવું હોય તો મને ઉપેક્ષાનો ભય લાગે. લોકો ઉપેક્ષા કરે એ તો વિકાસની માત્રા છે, એનું કારણ તમને એકાંત મળે. જેટલા વધારે માણસો તમારાથી દૂર રહે ને એને ભગવાનની કૃપા સમજતા આવડવી જોઈએ. પણ આજે સુધી અંદરનો બદલ ન હોય ત્યાં સુધી આ બધી વાતો ખબર બી નહીં પડે. લગભગ માણસો, મોટા મોટા માણસો ઉપેક્ષાથી તૂટી ગયેલા મેં જોયા છે. રાત દિવસ ફરિયાદ, એના બોલવામાં પણ આ જ આવે, લખવામાં પણ આ જ આવે. લોકો મને ઓળખતા નથી, લોકો મને સમજતા નથી. હું કામ સમજે? તું સમજે તો ઘણું છે. તું પોતાની જાતને સમજ ને, વાત પતી ગઈ. લોકો આપણને ઓળખે એટલા માટે આપણે દુનિયામાં આવ્યા જ નથી. આપણે પોતાની જાતને ઓળખવા આવ્યા છીએ, ભગવાનને ઓળખવા આવ્યા છીએ, અને ભગવાન આપણને ઓળખી જાય તો ઘણું છે. આપણે ભગવાનને ઓળખીએ અને ભગવાન આપણને ઓળખે. હું તને જોઉં એમ ભગવાનને કેવું છે, હું તને જોઉં તો પછી જોઉં નહીં દુનિયાને, પછી પડી શું છે? ઈશ્વર જેવું સાક્ષાત સ્વરૂપ જોવા મળે પછી તો ઠીક છે, બીજા બધા સ્વરૂપો એના પ્રતિબિંબ છે. બિંબ જોયા પછી પ્રતિબિંબની શું કિંમત રહે? હું તને જોઉં તો પછી જોઉં નહીં દુનિયાને, અને તું મને જોયે તો જોતી થઈ જશે દુનિયા મને. તેથી પરમાત્મા સાથેનું અનુસંધાન જ વિકાસના માર્ગમાં કામ લાગે, બાકી નહીં તો માણસ રોજ તૂટી જાય. ઉપેક્ષાથી માણસો તૂટે. મારી પાસે આટલું જ્ઞાન છે તો પણ લોકો મને બોલાવતા જ નથી. હું આટલો સારો વક્તા છું તો જગતમાં મારી કોઈ કિંમત નથી. આપણી કિંમત આપણા પાસે હોવી જોઈએ, આપણી કિંમત ભગવાન પાસે હોવી જોઈએ. પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. હું આટલો વિદ્વાન તો મારા લોકો વાંચતા નથી, કારણ સમજી જ શકતા નથી. લોકો બોથા છે, લોકો બોગા છે, લોકો ઇડિયટ છે. અરે લોકો ગમે તે, તું કેવો છે તો જો ને. આ બધી ઉપેક્ષાની પીડા છે. સમાજમાં જ્યારે માણસની ઉપેક્ષા થાય ત્યારે એક આંતરિક આક્રોશ નિર્માણ થાય. એનું કારણ આપણે પ્રતિષ્ઠિત થવું છે, માન સન્માનિત થવું છે, મોટા છીએ એનો દેખાવ કરવો છે. આ બધી વાતો જ્યારે થતી નથી ત્યારે આ માણસો અકળાઈ જાય. એનો અર્થ સાચા સાધક નથી. સાચો સાધક હોય તો લોકો ઉપેક્ષા કરે ત્યારે બહુ આનંદ થાય. એનું કારણ ઉપેક્ષા કરીને બધા આગા થઈ ગયા એટલે ભગવાન પાસે બેસવા કેટલો ટાઈમ મળ્યો. એકાંત એ તો બહુ વિકાસની બહુ મોટી માત્રા છે. જે સાધક છે તેના માટે એકાંત બહુ ઉપયોગી છે. ત્યાગી, વિરાગી સાધકો એના માટે એકાંત બહુ ઉપયોગી છે. અને ભોગી હોય ને એના માટે એકાંત ખરાબ છે. એનું કારણ હલકા જ વિચારો એકાંતમાં આવે ઉલટાના. ઘણા માણસો એકાંતથી ગભરાતા હોય. પણ ઉપેક્ષા એ વિકાસને માટે છે. આ સમજણ જો આવી જાય, અને એટલો કાળ આવવો પણ જોઈએ. થોડોક સમય લોકો આપણને ન બોલાવે તો વિકાસ માટે કેટલો ચાન્સ મળતો. આખો દિવસ ખોવાઈ જાય માણસામાં. આને મળો, તેને મળો, અહીંયા જાઓ, ત્યાં જાઓ, ફલાણો જાઓ, ઠીકણો જાઓ, એટલે તમે તમારા માટે તો કંઈ સમય રહે જ નહીં. તેથી ઘણા બધા પ્રતિષ્ઠિત માણસો પછી એમ ઈચ્છે છે કે 5-15 દિવસ એવા ઠેકાણે ચાલ્યા જઈએ કે જ્યાં આપણને કોઈ ઓળખે જ નહીં. એનો અર્થ ઓળખાણનો બી કંટાળો છે. લોકો એટલા બધા ચીટકે કે આગા રહેવાનું મન થાય. તેથી ઉપેક્ષા એ વિકાસનો માર્ગ છે. ઉપેક્ષા એ પણ ભગવાનનું વરદાન છે. તેથી પહેલી સ્ટેજ ઉપેક્ષાની આવે હંમેશા. જરાક તમારો વિકાસ થવા લાગ્યો કે લોકો નિગ્લેક્ટ કરે, ઉપેક્ષા કરે, સાઈડમાં છોડી દે, એટલામાં લગભગ માણસો ખલાસ થઈ જાય. એમાં તમે ટકી જાઓ અને પોતાનું કામ કર્યા કરો તો પછી ઈર્ષ્યા શરૂ થાય, નિંદા શરૂ થાય. હવે ઉપેક્ષા નહીં, હવે તમારા માટે લોકો ગમે તેમ બોલવા લાગે.
હવે જોયો મોટો ડાયો થયો છે, તમે ઓળખીએ છીએ, હા કેવો છે તમને ખબર છે. આ શરૂઆત થઈ અને એ પણ વિકાસને માટે છે. એનું કારણ આવું બોલવાનું મન એલફેલ માણસો માટે થાય જ નહીં. સારા માણસોની નિંદા કરવાનું મન થાય. ખરાબ માણસની નિંદા કોઈ કરતું નથી. એનું કારણ એ ખરાબ છે, બધાને ખબર છે ને એ પોતે કે પણ છે શું જાઓ શું છે. તેથી નાગાથી છે વાગે, એનાથી દૂર ભાગે બધા. તેથી હંમેશા નિંદા ઈર્ષ્યા તમારામાં કંઈક સારું આવે કે શરૂ થાય તો પછી ગભરે શું જવાનું, એમાં આપણો વિકાસ થાય છે. એની આનો આ પુરાવો છે. પછી ખુલ્લમ ખુલ્લા વિરોધમાં આવ્યા, ખુલ્લમ ખુલ્લા જાહેરમાં બી તમારા માટે ગમે તેમ બોલે, હા તમને ધમકીઓ પણ આપી દે, મારવાની વાતો પણ કરે, બધું થઈ જાય. એ ત્રીજું સ્ટેજ છે. પણ એમાં ગભરાવાનું નહીં. એનું કારણ જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, કૃપા હોય શ્રી રામ કી તો બાલ ન બાકો હોય. તેથી આના પર કંઈ અસર થાય નહીં. ન ઉપેક્ષાની અસર થાય, ન નિંદા કે ઈર્ષ્યાની અસર થાય, ન ભયંકર વિરોધની અસર થાય. પછી કરનારા થાકી જાય. દોસ્તીનો હાથ આમ ના લંબાવે દુશ્મનો, દોસ્તીનો હાથ આમ ના લંબાવે દુશ્મનો, નિંદા કરી કરીને થાકી ગયા હશે. નિંદા કરીને એટલા થાકી જાય પછી દોસ્તી કરો સામેથી આવે. એટલે સ્વસ્થ રીતે જે માણસને આવડે ને, અડીખમ જે માણસ સ્વસ્થ ઊભો છે, ઉપેક્ષાની સ્ટેજ જે પાસ કરી ગયો, ઈર્ષ્યા નિંદાની સ્ટેજ જે માણસ પાસ કરી ગયો, વિરોધની સ્ટેજ જે માણસ પાસ કરી ગયો ને આવો અડીખમ જ્યારે ઊભો રહે ત્યારે ઉપેક્ષા કરનારાઓ, નિંદા કરનારાઓ, વિરોધ કરનારાઓ ધીરે ધીરે બોલવા લાગે, ના ના કંઈક છે તો ખરું એનામાં કેવું પડે. ભલે આપણે ગમે તેમ કહીએ પણ કંઈક છે. નહીં તો આવી રીતનું ઊભો રહી શકે માણસ. એટલે પ્રશંસા શરૂ થાય. પહેલા ઉપેક્ષા થાય, પછી ઈર્ષા નિંદા થાય, પછી વિરોધ થાય, પછી પ્રશંસા થાય અને ત્યાર પછી એકદમ જ્યારે એસ્ટાબ્લિશ થઈ ગયો આ માણસ, ભગવાનના ખોડામાં જ બેઠો છે એમ ખબર પડે ને કે પછી લોકો એની જ પૂજા કરવા લાગે, પછી એ પૂજ્ય થઈ જાય. એટલે પૂજ્યતા એ 5મી સ્ટેજ છે. એમને એમ પૂજ્ય થવાતું નથી. પોતાના નામની પાછળ કોઈ લખી નાખે પપ્પુ તો એ પપ્પુ જ કહેવાય બધા. પરમ પૂજ્યનું પપ્પુ કરે પાછા. ધર્મ ધુરંધર અને પરમ પૂજ્ય એટલે દદ્દુ પપ્પુ. હવે દદ્દુ પપ્પુઓ ઘણા ફરે છે. આપણા નામની પછવાડે દદ્દુ પપ્પુ લખવાથી ધર્મ ધુરંધર ને પરમ પૂજ્ય થવાતું નથી. કેટલી કસોટીમાંથી પાર ઉતરવું પડે છે. તેથી ઉપેક્ષા જેને અકળાવતી નથી, નિંદા જેને મૂંઝવતી નથી, વિરોધ જેને ગભરાવતો નથી, પ્રશંસાથી જે માણસ છકી જતો નથી, તેને પૂજ્યતા મળે. અને જ્યાં જ્યાં પૂજ્યતા છે ત્યાં પાવિત્ર્ય હોવું જ જોઈએ. તેથી પવિત્ર કરનાર જે તત્વો છે તેની અંદર પવન એ પરમાત્માની વિભૂતિ છે. પવન પવતામસ્મી. તેથી પૂજ્યતા એ બહુ મોટી સ્ટેજ છે. પાવિત્ર્ય જ્યાં હોય અને શ્રદ્ધા જ્યાં હોય ત્યાં પૂજ્યતા હોય. તેથી ગમે તેને માટે આપણને શ્રદ્ધા હોતી નથી. વિશ્વાસ જુદો ને શ્રદ્ધા જુદી. આપણો દુકાનદાર આપણને છેતરશે નહીં આવો આપણને વિશ્વાસ છે, શ્રદ્ધા નથી. શ્રદ્ધામાં પાવિત્ર્ય જોઈએ. દુકાનદારમાં કે વેપારીમાં પાવિત્ર્ય નથી. નીતિ હશે નીતિ. નૈતિક માણસ પર વિશ્વાસ મુકાય અને પૂજ્ય માણસ પર શ્રદ્ધા મુકાય. તેથી સંતો માટે શ્રદ્ધા હોઈ શકે, સાચા ગુરુઓ માટે શ્રદ્ધા હોઈ શકે, પરમાત્માને માટે શ્રદ્ધા હોઈ શકે. શ્રદ્ધા જોડે પાવિત્ર્યનો સ્પર્શ છે. તેથી જ્યાં જ્યાં પાવિત્ર્ય આવે, વ્યવહારની અંદર વિશ્વાસ હોય અને ધર્મની અંદર શ્રદ્ધા હોય. કારણ કે ધર્મ એ પવિત્ર કરનારું તત્વ છે. તેથી જ્યાં જ્યાં પાવિત્ર્ય છે ત્યાં ત્યાં પૂજ્યતા છે. તેથી પવન પવતામસ્મી એમ જ્યારે ભગવાન કહે છે પાવન કરનારા તત્વોમાં હું પવન છું, તો એ બહુ સમજી લેવા જેવી ઘટના છે. પવનની સૌથી મોટી એક વાત એ છે કે ગતિમાન છે અને સ્વતંત્ર છે. બાંધ્યો બંધાય નહીં. સ્વતંત્રતામાં જ પવિત્રતા છે. પરતંત્રતા કોઈ દિવસ પવિત્ર હોતી નથી. કોઈ પણ ઠેકાણે સ્વતંત્ર માણસ થયો કે પવિત્ર થવાની ક્ષમતા ધરાવે છે. આજે ની કાલે પવિત્ર થવાનો. પણ ગુલામો બિચારા પવિત્ર થઈ જ શકતા નથી. એનું કારણ એને વિકાસનું પણ સ્વાતંત્ર્ય નથી. તેથી જીવતા મરેલા જેવા મોટા ભાગના માણસો જીવતા હોય. જીવંતોપી મૃતા પંચ વ્યાસેન પરિકીર્તિતા દરિદ્રો વ્યાધિતો મૂર્ખ પ્રવાસી નિત્ય સેવક. દરિદ્ર માણસ સ્વતંત્ર નથી. એનું કારણ છે ને ગુલામી કરવી જ પડે. રોગી માણસ સ્વતંત્ર નથી, રોગનો ગુલામ છે. કોઈ ધાર્યું કામ રોગી માણસ નહીં કરી શકે અને ગમે ત્યારે અટકી જવું પડે. તેથી જે માણસ સ્વતંત્ર નથી, સ્વતંત્ર એટલે તમને બહારનો માણસ ગુલામ બનાવે છે એમ નહીં, તમારા વિકારો પણ તમને ગુલામ બનાવે. પોતાની આદતથી જે માણસ મજબૂર છે, પોતાના વ્યસનનો જે માણસ ગુલામ છે, કામનાઓનો ગુલામ છે, ક્રોધનો ગુલામ છે, એ માણસ
પવિત્ર ના હોઈ શકે. એનું કારણ તાબામાં ગયો. ક્રોધના તાબામાં ગયા પછી કેટલું અસ્તવ્યસ્ત માણસ વર્તી નાખશે એટલે પોતાને બી ખબર ન હોય. પવિત્રતાની બધી સીમાઓ માણસ ઓળંગી જાય. ક્રોધ માણસને ભાન ભૂલાવે. ક્રોધથી માણસ આંધળો થાય, કામથી માણસ આંધળો થાય. કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. એકવાર કામાતુર માણસ થયો કે પછી એને કોઈનો ભય પણ લાગતો નથી અને કોઈની શરમ પણ રહેતી નથી. તેથી કામાતુર થયા પછી પાવિત્ર ખોવાઈ જાય અને એ કામનો ગુલામ છે. તેથી જો ચિંતન ઊંડું કરી ખબર પડે કે સ્વાતંત્ર્યમાં પાવિત્ર છે, ગુલામીમાં નહીં. તમે કામનાના ગુલામાં છો, પવિત્ર નહીં રહી શકો. ક્રોધના ગુલામાં છો, પવિત્ર નહીં રહી શકો. વ્યસનના ગુલામાં છો, પવિત્ર નહીં ચડવાય. તેથી સ્વતંત્ર માણસ પવિત્ર છે. અને સ્વતંત્ર એટલે આંતરબાહ્ય સ્વતંત્ર, સર્વતંત્ર સ્વતંત્ર. અને સ્વ એટલે આત્મા, એનું તંત્ર જેના ઉપર ચાલે તે સ્વતંત્ર. સ્વતંત્ર એટલે સ્વચ્છંદ નહીં, સ્વનું તંત્ર કાયમ છે. જેનો પોતા ઉપર કંટ્રોલ છે તેના ઉપર બીજાએ કંટ્રોલ રાખવાની જરૂર જ નથી. આવા માણસો છે, આત્મશાસનને માનનારા માણસો છે. ગુરુરાત્મવતા શાસ્તામ રાજા શાસ્તા દુરાત્મનામ અપી પ્રચ્છન્ન પાપાનામ શાસ્તા વૈવસ્વતો યમઃ. ગુરુરાત્મવતામ છે, આત્મવાન માણસો છે ને એનું શાસન કોઈ કરે નહીં. કદાચ આડી અવડી ભૂલચૂક થાય તો એનો ગુરુ એનું શાસન કરે, બીજાને હક નથી. એનું કારણ એ ગુરુ શિષ્યનું ગાઢ ઐક્ય છે. એ બંને એકબીજાને બહુ સારી રીતે જાણે છે. તેથી એ શિષ્ય ગુરુ પાસે ખુલ્લો હોય અને ગુરુ પણ બ્લેકમેલર ન હોય અને ક્યારે એમના બેના પાપ ધોવાય છે બેને ખબર ન પડે. તેથી આત્મવાન માણસો છે, હા, તે પવિત્ર હોય. એ ખરા સ્વતંત્ર છે. એનું કારણ આત્માનું તંત્ર ચાલે છે, સ્વનું તંત્ર ચાલે છે, બીજું પરતંત્ર ચાલતું નથી. જેટલો માણસ પરતંત્ર એટલો માણસ અપવિત્ર, અને જેટલો માણસ સ્વતંત્ર એટલો માણસ પવિત્ર. અને એટલા માટે સ્વાતંત્ર્ય માટે ખૂબ મહેનત કરવાની હોય. સ્વતંત્રતા માટે આપેલો કોઈ પણ ભોગ મોટો હોતો નથી. કરોડો રૂપિયાનું નુકસાન થઈને પણ તમને સ્વાતંત્ર્ય મળતું હોય ને તો લઈ લેવા જેવું છે. નુકસાનમાં નથી, ફાયદામાં છો. નાનકડું પણ પોતાનું રાજ, ભલે નાનકડું હોય, નાનકડું પણ પોતાનું રાજ. ઘરની અંદર આ ઝંઝટ શેની છે? દીકરો અને વહુ જુદા શા માટે થવા માંગે છે? નાનકડું પણ પોતાનું રાજ. મને જેમ ઠીક લાગે તેમ વર્તી શકું આવી સગવડ માણસને મળવી જોઈએ. અને સંયુક્ત કુટુંબમાં મળતી હોય તો સંયુક્ત કુટુંબ રાખવા જેવા, નહીં તો કંઈ વાંધો નથી, અલગ થઈ જાઓ. કોઈનું પણ સ્વાતંત્ર્ય હળી નાખો નહીં, ઘરમાંનું પાવિત્ર ખલાસ થઈ જશે. તેથી ભેગા રહેવું કે જુદા રહેવું આ એક વ્યવસ્થા છે. સ્વાતંત્ર્ય મહત્વની વાત છે. 40 માણસો ભેગા રહીને બધા સ્વતંત્ર રહી શકતા હશે તો વખાણવા જેવું છે. અને નહીં તો 40 માણસોએ ભેગા રહીને મૂર્ખાઈ કરીને 40 લોકોએ બધાને એકબીજાને મારી નાખેલા છે. કૌતુક કરો નહીં એનું. 40 માણસો અમારે ત્યાં 20 વર્ષથી એક રસોડે જમીએ છીએ, સત્યાનાશ કરી નાખ્યો બધાનો. એકે માણસનો વિકાસ થયો નથી. તેથી સ્વાતંત્ર્ય એ બહુ મહત્વની વાત છે. જાળવી શકતા હશે તો કૌતુક છે. કોઈ કોઈને દબાવે નહીં, કોઈ કોઈને રૂંધે નહીં, કોઈનું મન મરે નહીં, એની બધા એકબીજા સાથે કાળજી રાખતા હોય ને, અને આટલું ડેવલપમેન્ટ થયેલું હોય બધાનું, તો સવાલ જ નથી આવતો તો 40 નહીં 400 માણસો ભેગા રહે. પણ આટલી ઉન્નત અને ઉદાત કલ્પના ન હોય તો 4 માણસો પણ ભેગા રહેવા જેવું નથી. આપણું સાથે રહેવું એ સ્વાતંત્ર્યને હણનારું ન હોવું જોઈએ, મનને મારનારું ન હોવું જોઈએ. અને અતિશય મહત્વની વાત છે. તેથી પવન છે ને સ્વતંત્ર છે, ક્યાંય બંધાતો નથી. હવા બાંધી બંધાય જ નહીં, છૂટી ફરે, મુક્ત ફરે હવા, અને જીવન આપે પાછી. એ વાત નક્કી. બંધન સ્વીકારે નહીં. ક્યાં જવું તો નક્કી નહીં, હવા ગમે ત્યાં જાય, પણ એટલી વાત નક્કી, જ્યાં જાય ત્યાં જીવન આપ્યા વગર રહે નહીં. એનું કોઈ પ્લાનિંગ નહીં, ટાઈમ ટેબલ નહીં હવાનું. આ ગાડી આટલા વાગે ઉપડશે ને આ પવન આટલા વાગે છૂટશે એમ કહેવાય નહીં. પ્લાનથી, નકશાઓથી મકાન બંધાય છે, ઝાડ નહીં. ઝાડ પોતાની રીતે ઉગે છે. તેથી છાંયડો આપવાની હિંમત ઝાડમાં છે, ફળ આપવાની હિંમત ઝાડમાં છે. સ્વતંત્ર વિકાસ થાય તેનો કેટલી મોટી વાત છે. મકાનના બાંધવામાં માણસનો હાથ છે અને ઝાડને ઉછેરવામાં ભગવાનનો હાથ છે. જ્યાં ભગવાનનો હાથ છે ત્યાં પાવિત્ર છે. તેથી આવું જીવન માણસે જીવવું જોઈએ કે એની પાછળ કેવળ ભગવાનનો હાથ હોય, બીજા કોઈનો હાથ ના આવે. છત્ર હોય તો કેવળ પ્રભુનું. માનવ છત્રી થતી કાગડો, છત્ર પ્રભુનું સાચું. તેથી ઈશ્વરની છાયા એ બહુ મહત્વની છે. પવન પવતામસ્મી, પવનને ભગવાન પોતાની વિભૂતિ કહે છે. એનું કારણ સ્વતંત્ર છે. અટકાવી શકાય નહીં, બાંધી શકાય નહીં, રોકી શકાય નહીં. જ્યાં જવું હોય ત્યાં જાય, પણ જ્યાં જાય ત્યાં જીવન આપ્યા વગર રહે નહીં.
પવન વગર કોઈના પ્રાણ ટકતા નથી. અને આપણે પ્રાણને જ પવન કહીએ છીએ. પવન નીકળી ગયો, વાયુ ગયો એટલે માણસ ખલાસ. અને વાયુ છે ત્યાં સુધી જ પાવિત્ર છે, ત્યાં સુધી હાથ લગાડો તો વાંધો નહીં, પણ વાયુ ગયા પછી હાથ લગાડો તરત નાહવું પડે. 5 જ મિનિટના ફેરમાં નાહવું પડે. તમે ગયા હો હોસ્પિટલમાં ને એ માણસ છેલ્લા શ્વાસ લેતો હોય, તમે હાથ લગાડી આવો, કાંઈ થાય નહીં. અને પાછો 5 મિનિટ ફોન આવે કે ભાઈ ગયા, પછી જાઓ અને હાથ લગાડી આવો, ઘરે પહોંચો, જાઓ બાથરૂમમાં નાહો. હમણાં જઈ આવ્યો તો ને 5 મિનિટ પહેલા, ત્યારે વાયુ હતો, હવે વાયુ ગયો. તો પાવિત્ર ક્યાં છે? વાયુમાં. પવન પવતામસ્મિ. તેથી પાવિત્ર એ વાયુમાં છે. ગતવતી વાયુ દેહા પાયે ભાર્યા બિભ્યતિ તસ્મિન કાયે. શંકરાચાર્ય કહે છે ગતવતી વાયુ, શરીરમાંથી એકવાર વાયુને જવા દો, પછી એ જ શરીરથી પત્ની પણ ગભરાશે. 40 વર્ષ જેની સાથે રહી છે એ સબ ઘરમાં પડ્યું હોય તો રાતના પત્ની પણ એ રૂમમાં જતા ગભરાય. એનું કારણ હવે પવિત્ર નથી, હવે પ્રેત છે. પ્રેત. પવન ગયા પછી માણસ પ્રેત થઈ જાય. અને પ્રેત કેવી રીતે પવિત્ર હોય? તો પવિત્ર ક્યાં આવ્યું? પવનમાં. તેથી પવન પવતામસ્મિ. આ પવન શ્વાસોશ્વાસને વાયુને ઉદ્દેશીને છે અને વાયુનું પાવિત્ર છે. આપણા શરીરની અંદર પવન ફરે છે માટે આપણે પવિત્ર છીએ. અને 5 રીતે ફરે છે. રુધિપ્રાણ ગુદેપાન સમાનમ નાભિમંડલે ઉદાન કંઠદેશશ્ચ વ્યાન સર્વ શરીરગઃ. હૃદયમાં પ્રાણવાયુ રૂપે એ જ ફરે છે, ગુદાસ્થાનમાં અપાન વાયુ રૂપે એ જ ફરે છે, કંઠમાં ઉદાન વાયુ એ જ છે, નાભીમાં સમાન વાયુ એ છે, અને વ્યાન વાયુ થઈને આખા શરીરમાં લોહીને એ જ ફેરવે છે. તેથી માણસ જીવતો છે. તેથી 5 રીતે પ્રાણ આપણા શરીરમાં ફરતો હોય છે. રુધિર પ્રાણ, હા, પ્રાણવાયુથી જીવન મળે. અપાન વાયુથી વિસર્જન થાય, શરીરનો કચરો સાફ થવો જોઈએ. અપાન વાયુ કચરો સાફ કરે તો શરીર સડી જાય. તેથી કચરો સાફ કરવાનું કામ પણ પવન કરે છે. આપણા ઘરમાં પણ એકાદ ઉંદરડો મરી ગયો હોય તો પવનના કારણે વાસ આવે છે. પવન ન હોય તો વાસ જ ના આવે, અને ઉંદરડો અંદર મરેલો પડ્યો વર્ષો સુધી ખબર બી ન પડે. તેથી આપણે તો પછી ઝાડુ મારીએ છીએ, પહેલું ઝાડુ પવન મારે છે. તમારા નાક સુધી ખબર લાવે છે, ઘરમાં ઉંદરડો શોધો, પછી તમે પેટીઓ બેટીઓ આમ તેમ હસાવીને ગમે ત્યાંથી કાઢો એને. તેથી પવન તમને હેલ્પફુલ છે. તેથી અપાન વાયુ કચરો દૂર કરવાનું કામ શરીરમાં પણ કરે છે. અપાન વાયુ બરાબર ન હોય તો કચરો સાફ થાય નહીં. તેથી રુધિપ્રાણ ગુદેપાન સમાનમ નાભિમંડલે. નાભિમંડળમાં સમાન વાયુ છે. આયુર્વેદ 3 વાતો માને છે, વાત પિત્ત અને કફ. એનું સામે જાળવવું પડે તો રોગ થાય જ નહીં. અને એ સમાનતા નાભીમાં જળવાય છે. નાભી કમરથી બ્રહ્મા પ્રગટ્યા. બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું ને તે ભગવાનની નાભીમાંથી ઉત્પન્ન થયા છે. દીકરો પણ જન્મે ત્યારે નાભી નારથી જોડાયેલો હોય છે. સર્જન હંમેશા આથી થતું હોય છે, આ રીતે થતું હોય છે. તેથી બધી જ કલ્પનાઓ સુમધુર છે આપણે ત્યાં. ઉદાન કંઠદેશ, કંઠમાં ઉદાન વાયુ છે. ઉદાન વાયુના કારણે જ માણસ બોલી શકે છે, નહીં તો ભાવોની અભિવ્યક્તિ થાય જ નહીં. આપણે વાણીથી કોઈનો પ્રેમ જીતીએ છીએ, વાણીથી સમાજને બદલવાનું કામ થાય છે, વાણીથી પાવિત્ર નિર્માણ થાય છે. પણ એ ઉદાન વાયુ છે તેથી અભિવ્યક્તિ છે. અને છેલ્લે ઝટકો લાગે ને પ્રાણ નીકળી જાય ને એ ઉદાન વાયુ લઈ જાય છે. પછી ઉદાન વાયુ અહીંયા ગળામાં છે, પછી તો ફટ દઈને ફટકો લાગે માણસ ગયો. અને વ્યાન સર્વ શરીરગઃ. વ્યાન આખા શરીરમાં ફરે છે. રુધિરાભિસરણ જે થાય છે, આખું લોહી ફરે છે, એ વ્યાન વાયુ કામ કરે છે. તેથી આખા શરીરને પવિત્ર રાખવાનું કામ પવન કરે છે. તમારા ઘરને પાવન રાખવાનું કામ પવન કરે છે. આખા વિશ્વને પણ પાવન રાખવાનું કામ પવન કરે છે. અને પવનનો સૌથી પહેલો ગુણ છે સ્વતંત્રતા. જેને જેને પવિત્ર થવું છે તેને સ્વતંત્ર રહેવું જ જોઈએ. અને દરિદ્ર માણસ, કંગાળ માણસ જલ્દી સ્વતંત્ર હોઈ શકતો નથી. પણ તમારે ગુલામી કે નોકરી કરવી પડે તો પણ પાર્ટ ટાઈમ કરો, ફૂલ ટાઈમ નહીં. 24 કલાકના ગુલામ થાવ નહીં. નિત્ય સેવક મરેલો છે એમ વેદવ્યાસ કહે છે. 24 કલાકના કોઈના ગુલામ ન થાવ. નોકરી 8 કલાકની, પછી 16 કલાક તમે બાદશાહ છો, સ્વતંત્ર છો, તો જ વિકાસ થાય. ઘણા માણસો માણસને દબાવી નાખે ને 24 કલાક ગુલામ કરી નાખે. ડ્રાઈવરને રહેવા માટે ઓરડી આપે, ડ્રાઈવર ખુશ થઈ જાય, પણ રાતના 2 વાગે જવું પડે. ના જ ના પડાય. એનું કારણ બાજુમાં જ છે ઓરડી. શેઠ નોકરને બહુ પાસે રાખે તો ખુશ થવા જેવું નથી, ગુલામ બનાવવા માટે રાખે છે. થોડો આગો હોય તો કામમાં ન લાગે. તેથી કહેવાનું તાત્પર્ય શું છે? કઈ રીતનો માણસ ગુલામ બની ધ્યાનમાં નહીં આવે. દરિદ્રો, વ્યાધિતો, રોગી માણસ ગુલામ છે. કોઈ સ્વતંત્ર કામ તમે કરી શકો નહીં. એનું કારણ તબિયત તમને સાથ આપે કે ના આપે, તમને પોતાના પર વિશ્વાસ ન રહે, ડર લાગે ક્યાંય પણ જતી વખતે. એનું કારણ રોગ ક્યારે હુમલો કરે કોને ખબર. દરિદ્રો, વ્યાધિતો, મૂર્ખ સ્વતંત્ર હોય જ નહીં. જેને અક્કલ જ નથી. બુદ્ધિ વગર સ્વાતંત્ર્ય આવતું જ નથી. શુદ્ધાઈ બુદ્ધિ કિલ કામધેનુ. ઇટ ઇઝ હ્યુમન ઇન્ટરેક્ટ ધેટ રૂલ્સ ધ ફિઝિકલ વર્લ્ડ. ધ્યો વિશ્વા વિરાજતે. તેથી સ્વાતંત્ર્ય મેળવવાને માટે બુદ્ધિ હોવી જોઈએ.
અને બૌદ્ધિક સ્વાતંત્ર્ય એ મોટા મોટી વાત છે. વિચારોની ગુલામી કોઈએ લાદવી પણ નહીં જોઈએ ને કોઈએ સ્વીકારવી પણ નહીં જોઈએ. અને એ જ વેદની ગર્જના છે, આનો ભદ્રા કર્તવો યંતુ વિશ્વતઃ, આખા વિશ્વમાંથી સારા વિચારો અમારી તરફ આવવા દો. વિચારના વહનને બંધ કરનારો માણસ મહાન પાપી છે. આ વિચારો લો ને આ વિચારો ન લો ને આ વિચાર સારા ને આ વિચાર ખરાબ ને એ ચર્ચાઓ ડાયા માણસો કરતા નથી. વિવેક નિર્માણ કરો બસ. વિવેક નિર્માણ થયા પછી સારી જ વાત માણસ સ્વીકારશે અને સારી વાત ગમે ત્યાંથી આવી શકે. કોઈ બારણાઓ બંધ કરવાની જરૂર નથી. બધા જ બારણા ખુલ્લા. જે લોકો બારણા બંધ કરે છે તે લોકોને રૂંધવા માગે છે. તેથી એ સંત કહેવાતા હોય તો પણ અંદરખાને શેતાન છે. સાચો માણસ કોઈ દિવસ કોઈના માર્ગમાં અવરોધ બનતો જ નથી. તેથી પવન પવતામસ્મી, પવન ગમે ત્યાં જાય, જીવન આપવાનું કામ માત્ર કરે, એને બંધન નહીં. તેવી રીતનું વૈચારિક સ્વાતંત્ર્ય. વી એગ્રી ટુ ડિસએગ્રી. તમારી સાથે હું સહમત ન હોઈશ ને તો પણ તમારો વિચાર સાંભળવાની ક્ષમતા મારામાં હોવી જોઈએ. ઉહાપો કરીને તારું સાંભળશું જ નહીં એ મૂર્ખાઈ છે. એનું કારણ છે એનો વિચાર આપણે માનતા નથી કારણ સમજતા નથી. સમજશું તો આવતીકાલે એનો વિચાર આપણા વિચારથી બી સારો હશે. તેથી ચર્ચાનો અવકાશ બંધ નહીં થવો જોઈએ. સંવાદ જગતમાં કાયમ ચાલુ રહેવો જોઈએ. 18 અધ્યાય સુધી અર્જુનને સમજાવવાનો પ્રયત્ન ભગવાને કર્યો છે. આ મૂર્ખાઈ નથી. અર્જુને પણ તાત્કાલિક વાત સ્વીકારી નથી. તો તું નકામો છે, મારું માનતો નથી, જા ગેટ આઉટ, આવું કીધું ભગવાને. 18 અધ્યાય સુધી મહેનત કરી છે અને પાછું પણ વૈચારિક સ્વાતંત્ર્ય ઉપર તરાપ નથી મારી. વિમૃશ્ય એતદ અશેષેણ, અશેષ વિચાર કર, કંઈ બાકી રાખ નહીં. મેં કીધું છે એનો પૂરો વિચાર કર અને યથા ઈચ્છસી તથા કરું. તારા મગજમાં ઉતરે તો સ્વીકાર, હું કહું છું માટે નહીં. કૃષ્ણની પર્સનાલિટીનું કોઈ વજન એના પર નહીં આવવું જોઈએ. જો કેટલી મોટી વાત છે. ગીતા વાંચનાર કે સંભળાવનાર નહીં, ગીતા કહેનાર માણસ કહે છે કે મારું વજન આવી જશે તું માનશે તો મને નહીં ગમે. ભગવાન બુદ્ધ પોતાના શિષ્યોને કહે છે, બુદ્ધ કહે છે એટલે માનશો તો મને બહુ દુઃખ થશે. બુદ્ધનું નહીં માનો, તમારા પોતાની અક્કલનું માનો. અને બુદ્ધ કહે છે તમારી જોડે, તમારી અક્કલ જોડે સમરસ છે માટે માનો છો તો મને આનંદ થશે. હું કહું છું એટલે માનશો તો મારું માન રાખવા માટે માનવું છે, માન્યા નથી અંદરથી. પરાને માનવું એ માનવું નથી. ઇફ યુ કન્વિન્સ અ મેન અગેન્સ્ટ હિઝ વિલ, હી રિમેન્સ ઓફ ધ સેમ ઓપિનિયન સ્ટીલ. પરાને માનનારો માણસ અંદરથી બદલતો નથી. સ્વતંત્ર રીતે જે માણસ સ્વીકારશે તે જ માન્યો કહેવાય. તેથી તમે દાદાગીરીથી કોઈને મનાવો તો ઠીક છે, દાદાગીરી છે, માનોને શું જાય છે, પછી ક્યાં એ છે, પીઠ ફેરવવા દો, પછી આપણે કરતા હશું એમ કરશું. શું ફાયદો? કશો જ ફાયદો નથી. તેથી બુદ્ધ ભગવાન પોતાના શિષ્યોને અંતિમ સંદેશ આપતા કહે છે કે બિલીવ નોટ બીકોઝ લોર્ડ બુદ્ધા હેઝ સેડ ઇટ, બિલીવ નોટ બીકોઝ સમ ઓલ્ડ મેન્યુસ્ક્રિપ્ટ્સ આર પ્રોડ્યુસ્ડ, બિલીવ નોટ બીકોઝ યુ હેવ બીન મેડ ટુ બિલીવ ઇટ ફ્રોમ યોર ચાઇલ્ડહુડ, બિલીવ નોટ બીકોઝ ઇટ ઇઝ યોર નેશનલ બિલીફ, but reason it out. And if after applying your reason, if you find it to be true, then accept it, live up to it and help others to live up to it. એમનો આખરી સંદેશ શિષ્યોને છે. બુદ્ધ કહે છે તેથી માનો નહીં, શાસ્ત્રોના બે ચાર વાક્યો ટાંકવામાં આવ્યા તેથી માનો નહીં, બચપણથી આ શીખવામાં આવ્યું છે માટે માનતા જ રહેવું એ પણ વાત ખોટી છે, આ અમારી રાષ્ટ્રીય ધારણા છે માટે માનતા રહેવું એ પણ વાત ખોટી છે. એના પર બુદ્ધિ ચલાવો, સ્વતંત્ર રીતે વિચાર કરો, એ વિચારને આત્મસાત કરો અને પછી તો સ્વીકારો. એનું કારણ તો જ તમને વિચાર કામ લાગશે. એ જ ભગવાન મહાવીર કહે છે અપ્પા દીપો ભવ, તું તારો દીવો થા. એ જ ગીતા કહે છે ઉદ્ધરે આત્મનાત્માનમ. અને એ જ કવિઓ કહે છે પોતાને તુંબડે તરીએ. પોતાને તુંબડે તરવું એટલે સ્વતંત્ર રહેવું. તો એ સ્વાતંત્ર્ય એ બહુ મોટી શરત છે પાવિત્ર નિર્માણ કરવા માટેની. જે માણસ ગુલામ થયો તે અપવિત્ર થયો. ગુલામીમાં પાવિત્ર છે જ નહીં. પ્રત્યેક રાષ્ટ્ર આઝાદી માટે લડે છે અને હજારો લોકોનું બલિદાન આપે. શા માટે? ખબર છે બધાને કે પાવિત્ર્ય સ્વાતંત્ર્યમાંથી જ પ્રગટશે, મોડું કે વહેલું. પારતંત્ર્યમાં પાવિત્ર પ્રગટે નહીં. તેથી હવા સ્વતંત્ર છે, બંધિયાર નથી, અટકતી નથી. પાણી પણ જો વહેતું હોય ત્યાં સુધી પવિત્ર. ખાબોચિયું થયું, નાલો થયો, ખલાસ, બગડ્યો. વહેતી નદી પવિત્ર, વહેતું જીવન પવિત્ર, વહેતી હવા પવિત્ર. તેથી પવન પવતામસ્મી. અને બીજી એક વાત છે, પવન દેખાતો નથી. જ્યારે જ્યારે આપણને દેખાવાનું મન થાય ને ત્યારે અપવિત્ર થવાની શરૂઆત થઈ. કામ કર્યા પછી પ્રગટ થવાનું મન નહીં થવું જોઈએ. પવન પાસેથી આ શીખવા જેવું છે. આખા વિશ્વને જીવન આપે છે પણ તમે એનું સન્માન કરી શકતા નથી. પવનને હાર પહેરાવો છે, પહેરાવાય જ નહીં. આ પંખો હવા આપે છે, હાર પહેરાવો, પંખાને ચડશે, પવનને નહીં ચડે. તેથી પવન દેખાતો નથી
ત્યારે દેખાવાની શરૂઆત એ અપવિત્રતાની શરૂઆત છે. ત્યારે જે માણસો દેખાડો કર્યા વગર કામ કરે છે તે પવિત્ર માણસો છે. અને ગયા વખતે કીધું પ્રહલાદસ ચાસ્મી દૈત્યાનામ, દૈત્યોમાં હું પ્રહલાદ છું એમ કહીને નરસિંહને ભગવાને છુપા રાખ્યા. નરસિંહ ભગવાનનો અવતાર હતો સાક્ષાત, પણ એને યાદ નહીં કર્યા, ખાલી પ્રહલાદનું નામ સાંકેતિક આપી દીધું. તેથી દૈત્યોમાં હું પ્રહલાદ છું, પણ તે જ વખતે હું નરસિંહ છું એમ પણ ભગવાન કહી શકતે. તેમ અહીંયા પવન પવતામ અસ્મિ એમ કહીને પવન પુત્ર હનુમાનને છુપા રાખ્યા છે. હનુમાન પવન પુત્ર છે. અને દેખાડો વગર કામ કરનાર હનુમાન જેવો બીજો મળવો મુશ્કેલ છે. રામના સગડા કામ કર્યા પણ બેસણા બારણે રાખ્યા. કામ કરીને પણ બારણાની બહાર બેસી જાય તે ખરો કાર્યકર, અને કામ કર્યા વગર સ્ટેજ પર બેસી જાય તે દાંભિક. दिखावे की दुनिया में महिमा है भारी, उसी में फंसी है ये जनता बेचारी, दिए आसरा झूठ का जी रहे हैं, खुदा जाने अब हम कहां जा रहे हैं. તેથી કામ કરવું નથી અને દેખાવ કરવો છે. આ જ્યાં શરૂઆત થાય ત્યાંથી ધીરે ધીરે પાવિત્ર ખલાસ થાય. કામ કરનારા માણસો ખોવાઈ જાય અને દેખાવ કરનારા 25 માણસો સ્ટેજ ઉપર બેસી જાય. એ કામમાં ભલીવાર ન હોય, એ ખાલી સ્ટેજ ઉપર જ દેખાય, ફોટાઓ પણ પડાય, છાપામાં રિપોર્ટ પણ આવે, પણ અંદર જાઓ તો કામમાં કંઈ ન હોય, ઉદય ખાધેલી ઇમારત હોય છે. તેથી કામ કરનારાઓ દેખાવ કરતા નથી અને દેખાવ કરનારાઓ કામ કરતા નથી. એનું કારણ કામ કરનારને દેખાવ કરવાની ફુરસદ જ નથી, એને પડી ક્યાં છે. તેથી જેને દેખાવાનું મહત્વ થયું ત્યાંથી એનું પાવિત્ર ખલાસ થવા લાગ્યું છે. જ્યારથી દેખાવાની લાલસા અંદર પ્રગટી તે દિવસ સમજો આપણા માટે અશુભ દિવસ છે. આજથી પતનની શરૂઆત થઈ છે. પછી દેખાવ જ વધતો જાય અને કામ ઘટતું જાય. દેખાવ અને કામની માત્રામાં વધઘટ થાય. કામની માત્રા વધે, દેખાવની માત્રા ઘટે, દેખાવની માત્રા વધે તો કામની માત્રા ઘટે. વ્યસ્ત પ્રમાણમાં બધું ચાલતું હોય છે. તેથી હનુમાન અંદર ગુપ્ત છે. અહીંયા પવન જેમ ગુપ્ત છે ને તેમ પવન પુત્ર પણ ગુપ્ત છે. પવન પાસેથી દીક્ષા લીધી છે હનુમાને છુપા રહીને કામ કરવાની. રામના કેટલા બધા કામ કર્યા છે. રામને પણ કેવું પડ્યું કે હું મારા પ્રાણ કાઢીને આપું ને તો પણ તારા ઉપકારમાંથી છૂટીશ નહીં, એમ રામાયણમાં રામ કહે છે. અને એ જ લોકકવિએ ઝડપ્યું, જગતમાં એક જ જન્મ્યો રે જેને રામને ઋણી રાખ્યા. રામ પણ એના ઋણમાંથી બહાર ના આવે. તેથી પવન પવતામસ્મિ, પાવન કરનારા તત્વોમાં પવન હું છું. છુપાઈ જવાની જે વાત છે બહુ મહત્વની છે. ખરા સંતો પ્રગટ થતા જ નથી અને પ્રગટ થઈ જાય છે તે બહુ મોટા ભાગે સંતો હોતા નથી. એના માટે એક શબ્દ છે તથાકથિત સંત, તેને ઇંગ્લિશમાં સોકોલ્ડ કહેવાય. સોકોલ્ડ સંતો જુદા, કહેવાતા સંતો જુદા અને સાચા સંતો જુદા. જે હોય છે તે દેખાતા નથી અને દેખાય છે તે હોતા નથી. તેથી હોવું વધારે મહત્વનું છે દેખાવા કરતા. એ જેના ધ્યાનમાં આવી ગયું ને તે માણસ પવિત્ર. કોઈક દેશની એક કથા છે, એક બહુ મોટો ફરિશ્તો બહુ સારું કામ કરે, ખૂબ સારું કામ કરે. પછી એને સ્વર્ગીય દેવદૂતો મળવાને માટે આવ્યા કે ભગવાને ખાસ અમને મોકલ્યા છે અને તું કંઈક માગી લે અમારી પાસે. મારે કંઈ માગવું નથી, હું બહુ શાંત છું, સ્વસ્થ છું, આનંદી છું, મારી રીતે બહુ સરસ જીવું છું, બધું કામ સરસ ચાલે છે. નહીં પણ કંઈક તો માગવું જ પડશે. એનું કારણ ઈશ્વરે ખાસ મોકલાવ્યા છે. અમે ઈશ્વર પ્રેષિત છીએ, દેવદૂતો છીએ, અને તું આટલું સારું કામ કરે છે, તેના ઉપર ભગવાન બહુ ખુશ થયા છે અને ભગવાને જ કહ્યું છે કે એને કંઈક આપી આવો. મને કંઈ જરૂર નથી અને મને શું માગવું તે પણ મને ખબર નથી. તમે માગવાની વાત તો કરો છો, પણ કંઈક તો નક્કી હોવું જોઈએ ને કે ભાઈ આ કંઈ કરવું છે, ફલાણું છે, આ છે, તો એના માટે આ જોઈએ. મારો કોઈ મગજમાં પ્લાન છે નહીં. કોઈ પ્લાન હોય તો એના માટે કશીક જરૂર પડે આપણને. ત્યારે ઈશ્વર જ સાધન બનાવીને મને વાપરે છે, ત્યારે મને જ ખબર નથી કે મને શું જોઈએ. બહુ રકઝક થયા પછી જ્યારે બહુ પહેલાં આગ્રહ પકડે છે ત્યારે કે તમને ઠીક લાગતું તો આપી જાઓ, મને ખબર નથી શું જોઈએ, આઈ ડોન્ટ નો. તમને ઠીક લાગતું તો આપી દો. આવ્યા જ છો, આપવા જ આવ્યા છો ને ભગવાને જ મોકલાવ્યા છે, તો આના દર તો મારાથી બી નહીં કરે. પણ મને ખરેખર ખબર નથી કે મને શું જોઈએ છે. ત્યારે તમને જે કંઈ લાગતું હોય તે આપી દો. તમે મારા કરતાં મોટા છો ને ઉપરથી બધું જુઓ છો, ત્યારે શેની જરૂર ક્યાં પડશે, યુ આર ધ બેટર જજ. અને કાં તો ભગવાનને પૂછી આવો કે આને શું આપવા જેવું છે. ત્યારે પછી એ લોકો કહે છે કે અમે તને એવું વરદાન આપીએ છીએ કે જેને તું હાથ લગાડશે ને એ બીમાર માણસ સારો થઈ જશે. કોઈ પણ બીમાર ઉપર હાથ રાખશે, બીમાર સારો થઈ જશે. કોઈ પણ ઝાડને તું હાથ લગાડશે ને તો ઠૂઠું હશે તો વૃક્ષ બની જશે, એને કૂપડો ફૂટવા લાગશે. આવું વરદાન તને આપીએ. તો કે નહીં, એમાં થોડો સુધારો કરો.
મારો હાથ લાગે તે માણસ જીવતો ન થાય, મારો હાથ લાગે તે વૃક્ષ નવપલ્લવિત ન થાય, એ વરદાન મને ના આપો, એ વરદાન મારી છાયાને આપો. હું જ્યાંથી પસાર થાઉં ત્યાં બધા જ માણસો સારા થઈ જાય, રોગ મટી જાય. હું જ્યાંથી પસાર થાઉં ત્યાં સૂકા ઝાડ પોતાની મેળે લીલા થઈ જાય, પણ મારે હાથ લગાડવો ન પડે. તો કે એમાં શું ફરક પડે છે? તો કે હાથ લગાડીશ તો મને ખબર પડશે કે મેં એને સારો કર્યો, અને ખબર પડે ત્યાંથી પતનની શરૂઆત થાય. હું એને સારું કરું છું, મને બી ખબર નહીં પડવી જોઈએ. હું નીકળી જાઉં અને લોકો સારા થઈ જાય ઓટોમેટિકલી. હું પસાર થાઉં અને ઝાડો નવપલ્લવિત થઈ જાય. તેથી આવું વરદાન શા માટે માગ્યું? હું કોઈને સારા કરી શકું છું એ મને પણ ખબર પડી જાય તો મારા પતનની શરૂઆત થાય. કેટલો જાગૃત માણસ છે. તે સાચા સંતો પસાર થાય અને કદાચ કોઈ માણસનો રોગ સારો થયો હોય ને તો એ સંત દાવો તો ન જ કરે, પણ એને પોતાને ખબર જ ન હોય ખરો સંત હોય તો. આનો હાથ લાગ્યો ને સારા થયા, ને આનું ફલાણું થયું ને કરોડપતિ થયા, ને આના ફલાણાથી ઝાડને પલ્લવ આવ્યા. એ બધા પતનના રસ્તાઓ છે. જે દિવસથી દેખાવાની શરૂઆત થઈ, જે દિવસથી અહંકાર થોડો થોડો પ્રવેશ્યો ને, એ તમને આખો ને આખો ખાઈ નાખે, ખબર બી નહીં પડે. તો એટલું ઉત્કૃષ્ટ વરદાન માગ્યું છે એ માણસે કે આ બધા જ વરદાનો મારી છાયાને આપો, મને નહીં. હું પસાર થઈ જાઉં ને સારું થઈ ગયું, પાછળ સારું થાય, હું તો નીકળી ગયો, મને ખબર પણ ન હોય. તેથી એનો અહંકાર મને સ્પર્શે નહીં. આટલી જાગૃતિ. અને પવન એ જ કામ કરે છે. બધાને પ્રાણ આપે છે પણ દેખાતો નથી ક્યાંય. સંતો કલ્યાણ કરે છે બધાનું, પણ દેખાતા નથી ક્યાંય. તેથી દેખાવ જુદો અને હોવું જુદું. આ મહત્વની વાત આ એક નાનકડા મંત્રમાં કીધી ભગવાને. પવન પવતામસ્મી, પાવન કરનારા તત્વોમાં પવન હું છું. એક પવન સ્વતંત્ર છે અને પવન દેખાતો નથી. ત્યારે જે લોકો સ્વતંત્ર છે તે સંત છે, અને જે દેખાતા નથી તે સંત છે. જે કોઈના ગુલામ છે તે સંત હોઈ શકતા નથી, અને રાત દિવસ દેખાયા કરે છે તે સંત હોઈ શકતા નથી. ત્યારે દેખાવાનો મહિમા ઘટે અને પારતંત્ર સ્વીકારવાની વાત ઘટે. દેખાવામાં અહંકાર છે, પારતંત્રમાં ગુલામી છે. મને કંઈક જોઈએ આવું મગજમાં આવ્યું, તમે પારતંત્ર થવાના છો. કેટલા બધા માણસોના ગુલામ થઈ જાઓ ખબર નહીં પડે. હા, એક વખત કંઈ જોઈએ મનમાં આવવા દો, પછી જ્યાંથી જ્યાંથી મળશે એવું લાગે ને તે બધાના પગ ચાટતા ફરવું પડે. સંતત્વ ક્યારનું ખલાસ થઈ જાય. ચા ગઈ ચિંતા મિટી મનવા બે પરવા, जिसको કછું ન ચાહીએ વો સાબ કો સા. સંતની પહેલી કસોટી આ, એને કશું જોઈતું જ નથી. જોઈએ એટલે ગુલામી. કંઈક પણ જોઈએ આ લાલસા મનમાં પ્રગટી કે પછી તમે શોધતા પડશો કે આ ક્યાંથી મળશે. અને આ માણસ પાસેથી મળતું હોય તો એ ઈચ્છતો હોય તેવું કરી આપવામાં થોડોક શું વાંધો છે? કેવી રીતે નીચો આવ્યો માણસ. અને પછી એ તથાકથિત સંતો બધા શ્રીમંતોના ગુલામ થઈ જાય. એનું કારણ મોંઘા પ્રકારના મોજ શોખ આના પાસેથી મળે છે તો થોડુંક એને પંપાડવામાં જાય શું? તું ખલાસ થયો આખો ને આખો. હા, બધું જ જાય, કશું બાકી જ ન રહે. તમે ગુલામ થયા પછી રહ્યું શું બાકી? તેથી તુચ્છ નાશ પામવા વાળા બે ચાર ભોગો મેળવવાને માટે આત્માને હણી નાખનારો માણસ સંત કેવી રીતે હોઈ શકે? સંતત્વ એ બહુ દુર્લભ વસ્તુ છે. પવન પવતામસ્મી, પાવિત્ર ક્યાં છે સમજી લો. પાવિત્ર અહીંયા છે. સ્વતંત્રતામાં પવિત્રતા છે, અલિપ્તતામાં પવિત્રતા છે. વાયુ ક્યાંય લેપાયતો નથી. વાયુના કારણે ગંધ આવે, પણ વાયુને પોતાને કોઈ ગંધ નથી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? જે લેપાયમાન થાય નહીં. સુગંધ હોય વાતાવરણમાં, સુગંધ લઈ આવશે, દુર્ગંધ લઈ આવે, તમને પહોંચાડી દે. એ કામ એનું. ઉંદરડો મરી ગયો તો વાયુ દુર્ગંધ તમને લાગે, પડે વાયુને કઈ દુર્ગંધ લાગતી નથી. એ તમને ખબર આપે છે ખાલી, કામ કરો, ચલો સાફ કરો, ફિનિશ્ડ. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે આવી રીતનું જ એની જીવનધારા છે. અને એ પવનની જોડે હનુમાન તમને દેખાવા જોઈએ ઓટોમેટિકલી. એનું કારણ પવન પુત્ર છે. એ વ્યક્તિગત ઉદાહરણ છે. પવન તો અદૃશ્ય દેખાતો નથી, પણ કંઈક દેખાય તો આપણને સમજણમાં આવે. એટલા માટે હનુમાન સાથે રાખો તો ખ્યાલ આવે કામ કેમ કરાય. હનુમાને જે રીતે કામ કર્યું છે એ રીતે જે માણસ કામ કરે તે માણસ પવિત્ર થઈ જાય, તે માણસ પૂજ્ય થઈ જાય, તે જ માણસ સાચો રામદૂત થઈ શકે. અને આવા રામદૂતના મંદિર થાય તેની વ્યવસ્થા રામ જ કરે, જગતને કરવી પડતી નથી. હનુમાન પૂજાય કોના કારણે? રામ કે છે એટલા માટે. લોકોએ હનુમાનને પૂજા છે. રામે પોતાના મંદિરમાં એને સ્થાન આપ્યું છે. હનુમાન વગર રામનું મંદિર ચાલે જ નહીં, અધૂરું કહેવાય, અશાસ્ત્રીય કહેવાય. આટલો મહિમા રામે વધાર્યો એનો, પણ હનુમાનને મહિમાની પડી નથી. એ મસ્ત માણસ છે. અને રામે તો એટલો બધો મહિમા વધાર્યો કે રામના મંદિરમાં હનુમાન જોઈએ, પણ હનુમાનના મંદિરમાં રામ ન હોય તોય ચાલે. આટલો મહિમા રામે વધાર્યો છે. તેથી પવન પવતામસ્મી, પાવન કરનારાઓમાં પવન હું છું. એક પવનને સમજી લો અને પવન પુત્રને સમજી લો. એ બંને ધ્યાનમાં આવે ને તો આ વિભૂતિ બરાબર સમજાય. તેથી પવન સ્વતંત્ર છે પણ જીવનદાયી છે. અને ગમે એટલું કામ કરે છતાં
દેખાવ કરવાનું એને મન પણ થતું નથી, દેખાતો જ નથી. અનુભવી શકાય, માત્ર અનુભવ થાય. ગરમીથી અકળાતા હોઈએ, ઉકળાટ થતો હોય ને એકાદ પવનની લહેર આવે કેવું ગમે, પણ એ અનુભવાય. તેમાં સંતોની પણ છાયા અનુભવાય, દેખાય નહીં. એની છાયા જ કામ કરતી હોય. એ પોતે કરે છે એવું પોતે પણ ન માને, એટલે અહંકારથી બચે. તેથી મને વાર્તા બહુ ગમી. હા, મને બરાબર યાદ નથી ક્યાંની છે, બહુ ઘણો ટાઈમ થઈ ગયો. વાર્તા એવી ગમેલી કે હજી સુધી ફિટ થઈ ગયેલી કે મને વરદાન નહીં આપો, મારી છાયાને વરદાન આપો. એનું કારણ હું હાથ લગાડીશ ને સારો મને ખબર પડશે, ને ખબર પડશે તો હું ખલાસ થઈશ. તેથી જે થવું હોય તો થવા દો, પણ એમાં મારો હાથ છે એવી મને કલ્પના પણ ના આવે. અહંકાર તો નહીં, કલ્પના જ ન હોવી જોઈએ. મને ખબર જ ન પડે પછી અહંકાર ક્યાંથી આવે? તેથી આ મોટા મોટી વાત છે. પવન પવતામસ્મિ રામ શસ્ત્ર ભૃતામહમ, શસ્ત્રધારીઓમાં રામ હું છું. રામના હાથમાં શસ્ત્ર, મહાવીરના હાથમાં શસ્ત્ર નથી, બુદ્ધના હાથમાં શસ્ત્ર નથી. અને કોઈ પણ મહાપુરુષને શસ્ત્રની જરૂર શું? शस्त्र है तो नबड़ाई निशानी है. बलवान काल तो चुप रहना भी हथियार की ताकत रखते हैं. कमजोरी अक्सर दुनिया में तलवार की बातें करते हैं. પણ અહીંયા સમજવા જેવી વાત છે. શસ્ત્ર કોના હાથમાં છે એ મહત્વનું છે. શસ્ત્ર સારું કે ખરાબ હોઈ શકતું નથી, કોના હાથમાં છે. શસ્ત્ર વગર પણ કામ થાય અને શસ્ત્રથી પણ કામ થાય. શસ્ત્ર સારું કે ખરાબ નહીં, શસ્ત્ર કોના હાથમાં છે. તેથી રામના હાથમાં શસ્ત્ર હોય ને તો વિભૂતિ થઈ જાય, રાવણના હાથમાં હોય તો શૈતાન થાય. શસ્ત્ર કોના હાથમાં આવ્યું છે? અશ્વમ શસ્ત્રમ શાસ્ત્રમ વીણા વાણી નરશ્ચ નારીચ પુરુષ વિશેષે પ્રાપ્ય ભવંતી યોગ્ય અયોગ્યાશ્ચ. અશ્વ, શસ્ત્ર, શાસ્ત્ર, વીણા, વાણી, નર અને નારી કોના હાથમાં ગયા તેના પરથી યોગ્ય અને અયોગ્ય નક્કી થાય. ઘોડો યોગ્ય માણસના હાથમાં જાય તો પાણીદાર કહેવાય, અને અડિયલ માણસના હાથમાં જાય તો ટટ્ટુ કહેવાય. જેને બેસતા જ નથી આવડતું તે ઘોડાને દોષ આપે. એનું કારણ એ ઘોડા પર બેસે એના કરતાં પહેલો ઘોડા એના પર બેસે. તેથી ઘોડો સારો ખરાબ નહીં, બેસનારની કિંમત છે. અશ્વમ શસ્ત્રનું બી એવું જ છે. શસ્ત્ર કોના હાથમાં છે? તેથી રામના હાથમાં શસ્ત્ર હોય તો વિભૂતિ છે. એનું કારણ વિવેકશીલ માણસ છે. હું સ્કૂલમાં ભણતો ને ત્યારે કવિતા વાંચેલી મેં. કવિ આવો ભાવ વ્યક્ત કરેલો. બુદ્ધના ચક્ષુ નામ હતું કવિતાનું. બુદ્ધના ચક્ષુ. ભગવાન તમે પરશુરામના અવતારમાં પરશુ હાથમાં લઈને આવ્યા, રામાવતારમાં તમે ધનુષ બાણ લઈને આવ્યા, કૃષ્ણ અવતારમાં ચક્ર લઈને આવ્યા, સુદર્શન ચક્ર લઈને આવ્યા. પણ મને તો એ બુદ્ધાવતાર બહુ ગમે છે જ્યારે તમે આંખમાં કરુણા લઈને આવ્યા. કશો વાંધો આપણને છે જ નહીં કરુણા સામે, કરુણા જોઈએ જ. પણ શસ્ત્ર લાવનાર પરશુરામ, રામ કે કૃષ્ણ પણ મૂર્ખા નહીં હતા, એ ધ્યાન રાખવું જોઈએ. સરખામણીઓ એવી નહીં કરવાની કે લોકોના મનમાં ભ્રાંતિ ઊભી થાય. કરુણા જ સારી એમ મગજ બેસી જાય તો. કરુણા, પ્રેમ, માયા, મમતા, મુલાયમતા એ જરૂરી છે, પણ તેજ, વીર્ય, શૌર્ય, પરાક્રમ જરૂરી નથી. જે રાષ્ટ્ર મુલાયમ થઈ જાય, કરુણાશીલ થઈ જાય, ક્ષમાશીલ થઈ જાય, દુનિયામાં ટકી શકે? પરાક્રમની એટલી જ જરૂર છે, તેજની એટલી જ જરૂર છે, શૌર્યની એટલી જ જરૂર છે. એનો ઉપયોગ ક્યાં કરવો એ ધ્યાન રાખો. નિસત્વ બની જાય માણસ કેવળ કરુણાથી. તેથી નમઃ શાંતાય તેજસે આ ભગવાનનું સ્વરૂપ છે. શાંતિ પણ જોઈએ ને તેજ પણ જોઈએ. એક સાપ બધાને ડંખ મારતો હતો. એક સાધુએ ઉપદેશ કર્યો કે આવું કર નહીં, કેટલા માણસો મરે, તારું જન્માંતર ખરાબ થઈ જાય, કેટલું પાપ લાગે, આ છે તે છે. અસર પડી ગઈ વાણીની કે હવે નહીં મારું. પછી ખબર પડી કે આ સાપ ડંખ મારતો નથી, બધા પજવવા લાગ્યા. જે આવે તે પથરા મારે, લાકડીઓ મારે, આ મારે તે મારે. બીજી વાર સાધુ આવે તારે આ બિચારો સાવ મુરદાલ જેવો પડે રસ્તા ઉપર, સાવ પ્રાણ જ નહીં આ સાપની અંદર. સાધુએ પૂછ્યું આવું કેમ થયું? તો કે આપણો ઉપદેશ. આપે કીધું કોઈને કરડવાનું નહીં, તો કે મેં કરડવાની ના પાડેલી, ફૂફાડો મારવાની ક્યાં ના પાડેલી? કરડવું નહીં, પણ ડર તો રાખવો જ જોઈએ, નહીં તો માણસો ખલાસ કરી નાખે. તેથી નિસત્વ માણસ થઈ જાય જો એમાંનું તેજ ચાલ્યું જાય તો. તેથી બુદ્ધની કરુણાને પ્રણામ કરીને પણ રામના હાથમાંનું શસ્ત્ર શોભે છે એ સમજવાની તૈયારી હોવી જોઈએ. એનું કારણ શસ્ત્રથી રામે રાવણને જ માર્યો છે, વિભીષણને માર્યો નથી. ત્યારે શસ્ત્ર કોના ઉપર ચલાવવા જેવું છે ધ્યાનમાં આવે તો શસ્ત્ર ખરાબ નથી. અને નિશસ્ત્રીકરણ, શસ્ત્રો બધા ફેંકી દો. તમારો હાથ પણ શસ્ત્ર છે. તમે કોઈને તમાચો મારો અને મર્મ ઘા ઉપર લાગે તો માણસ મરી જાય, તો શસ્ત્રો ફેંકી દો એટલે હાથ કાપી નાખવાના બધાના. હાથ પણ શસ્ત્ર છે. કોઈને લાત મારો ને માણસ મરી જાય, પગ કાપી નાખવાના. તમે શસ્ત્ર કોને બનાવો છો શું ખબર પડે? પગ પણ શસ્ત્ર છે, હાથ પણ શસ્ત્ર છે.
એક માણસને કોઈના ઉપર બહુ ક્રોધ હતો. એ માણસના ઘરે આવ્યો ને આ તે વખતે પૂજા કરતો હતો. ત્યારે ગણપતિની મૂર્તિને આમ નવડાવી દોડાવીને આમ રૂસતો હતો અને પેલા માણસે જો એટલો ક્રોધ આવ્યો, ગણપતિની મૂર્તિ જોરથી ઘા કરી, પેલાને માથામાં વાગી, તમાર આવી, પડ્યો અને મરી ગયો. તો ગણપતિ ફેંકી દેવાના? ગણપતિ પણ હથિયાર થઈ જાય. તેથી શસ્ત્રનો ઉપયોગ વિવેકથી કરવાનો, ક્રોધથી નહીં. તેથી રામ શસ્ત્ર પ્રતામહમ, ભગવાન રામને ખાસ યાદ કર્યા છે કે શસ્ત્ર કેમ વાપરવાના એ રામને ખબર હતી. અને રામ એક આદર્શ ચરિત્ર છે આપણા ભારતનું. પુત્ર તરીકે સારામાં સારો, ભાઈ તરીકે સારામાં સારો, પતિ તરીકે સારામાં સારો, મિત્ર તરીકે સારામાં સારો, શત્રુ તરીકે સારામાં સારો, બધા આદર્શો ઊભા કર્યા છે. રાજગાદી ભારતને મળી છે, રામને જરાય દુઃખ થયું નથી. એમાં છે શું? સારું થયું ઉલટાનું, મને નિરાત મળી. હા, 14 વર્ષ વનવાસમાં આરામથી ફરવાનું, પિકનિક પર જવાનું, અને આના માથા ઉપર બધો બોજો આવી ગયો બિચારાનો. ઉલટો દયા ખાય છે ભરતની. હા, અન્યાય થયો ને મને કાઢી મૂક્યો ને પોતાના દીકરાને આપી દીધું ને આવી ચર્ચા રામ ના કરે. રામના મોઢામાં શોભે જ નહીં. એ તો ઉલટા ખુશ થઈને રામ ગયા છે ને કઈ પ્રણામ કર્યા છે અને કહે છે તને મારા ઉપર વધારે પ્રેમ છે કે મને આટલો મુક્ત કર્યો અને તારા છોકરા ઉપર આ ધોસરી નાખી આખા અયોધ્યાના રાજ્યની. બિચારો રાત દિવસ એમ જ પડી જશે, બહાર નીકળાય જ નહીં. આ એક દ્રષ્ટિ છે. લક્ષ્મણ માટે આવો ને આવો ભાવ, આત્યંતિક વિશ્વાસ રામને છે, લક્ષ્મણ માટે પણ છે ને ભરત માટે પણ છે. લક્ષ્મણ થોડુંક ભરત માટે આડું વિચારે છે ને રામને ગમતું નથી. રામ કહે છે કે લક્ષ્મણ તું ભરતને ઓળખતો નથી. ભરત આપણને પજવવા નથી આવતો, રાજ્ય પાછું આપવા આવે છે. એ જ વાત નીકળી. પણ એ ભરતના આવતા પહેલા રામ કહી શકે. એનું કારણ કેટલો વિશ્વાસ હતો. અને ઉલટો લક્ષ્મણને કહે છે તને રાજ જોઈએ છે, તું ભરતને વનમાં લઈ જાઉં, તને રાજગાદી આપી દઉં. બોલો, આને કહેવાય વિશ્વાસ. અને વિશ્વાસ પ્રેમ આપ્યા વગર મળતો નથી. હા, પ્રેમ અને વિશ્વાસ પરસ્પર છે. તમે જેટલો જેને પ્રેમ આપો એટલો તમે વિશ્વાસ સંપાદન કરી શકો છો. ત્યારે રામે ભરતને એટલો પ્રેમ આપ્યો છે કે ભરત અસ્તવ્યસ્ત વર્તે જ નહીં. આ રામને ખાતરી છે. લક્ષ્મણનો કેટલો પ્રેમ જીત્યો છે. અણગમતું કામ રામ લક્ષ્મણ પાસે કરાવી શક્યા છે. સગર્ભા સીતાને વનમાં મૂકી આવવાનું કામ કોઈ ન કરે. પણ રામને ખાતરી છે લક્ષ્મણ ના નહીં પાડે. એનું કારણ એટલો પ્રેમથી મેં એને જીત્યો છે. અને લક્ષ્મણ ગયો છે. દેર ઇઝ નોટ ટુ ક્વેશ્ચન વાય, દેર ઇઝ બટ ટુ ડુ ઓર ડાય. સીતા માટે આત્યંતિક પ્રેમ છે. રાવણ સીતા ઉપાડી ગયો છે ને, તો કોઈ પણ પતિ ન રડે એટલું રામ રડ્યા છે. હરણાઓને, ઝરણાઓને, વૃક્ષ વનસ્પતિને પૂછે છે મારી સીતા ક્યાં છે, મારી સીતા ક્યાં છે, મારી સીતા ક્યાં છે. પાર્વતીને વેમ પડે છે કે અવતાર હોઈ શકે નહીં આ. હા, શિવજીને કહે છે અવતાર આવો કેમ રડે છે. કેટલા પોતાના પાત્ર જોડે ઓતપ્રોત થયા છે. અને સીતા ત્યાગ કર્યા પછી પણ યજ્ઞ કરે છે ત્યારે બીજી પત્ની વિચારી શકતા નથી. સોનાની પ્રતિમા બનાવીને યજ્ઞ કરે છે. તેથી પતિ તરીકે બી અતિશય ઉત્કૃષ્ટ, મિત્ર તરીકે સુગ્રીવ અને રામની મૈત્રી અખંડ છે. પતિ પત્ની ફરે તેમ અગ્નિ જોડે ફરીને પ્રતિજ્ઞા કરી છે મૈત્રીની. અને લક્ષ્મણે જગત છોડ્યું તો એના વગર રામ જીવે ને રામ પછવાડે સુગ્રીવ ગયો, ત્રણે ભેગા જ ગયા છે. આવી અખંડ મૈત્રી ટકાવી છે. વિભીષણને કહે છે રાવણ શત્રુ ભલે હશે, મરી ગયો, આપણું પ્રયોજન પૂરું થયું છે. વિભીષણ કે મારો ભાઈ હોય નહીં, એની અંતિમ ક્રિયા હું નહીં કરું. તો કે હું કરીશ, મારો ભાઈ છે. એના દુર્ગુણો પ્રત્યે દ્વેષ હતો, માણસ પ્રત્યે નહીં. તેથી કેટલી જાગૃતિ છે. ત્યારે ભાઈ તરીકે, પતિ તરીકે, મિત્ર તરીકે, શત્રુ તરીકે બધી રીતે રામ શ્રેષ્ઠ છે. અને શસ્ત્ર પણ વિવેકથી વાપર્યા છે. હવે રામ શસ્ત્ર પ્રતાપમાં રામ, બીજો રામ પણ આવી જાય, પરશુરામ પણ અહીંયા આવી જાય. ભારતની અંદર 3 રામ થયા, ભાર્ગવ રામ, રાઘવ રામ અને બલરામ. અને 3 રામ ચાલે. અને 3 પાસે શસ્ત્રો હતા. એક પાસે પરશુ હતું, એક પાસે ધનુષ્ય હતું અને એક પાસે હળ હતું. હલધર, બલધર, બલરામ. અને આ 3 નામો શસ્ત્રધારી હતા, પણ 3 વિવેકી હતા. પરશુરામ પણ ચીડાઈ ગયા છે. એનું કારણ છે એના પિતાનું અપમાન થયું છે. કાર્તવીર્ય અને સહસ્ત્રાર્જુન રાજા એના આશ્રમને લૂંટ્યો છે. ત્યારે ક્ષત્રિયો ઉન્મત્ત થાય તો ચાલે નહીં. ક્ષત્રિયોને સત્તા આપી છે રક્ષણને માટે, ભક્ષણને માટે નહીં. તે તેને પાઠ ભણાવવાને માટે નિક્ષત્રિય પૃથ્વી કરવા નીકળેલા. પછી રામે સમજાવ્યા કે ભાઈ ભૂલ કરે તો એને દંડ અપાય, પણ બધા ક્ષત્રિયોને ખલાસ કરાય. એનું કારણ શાસન જ નહીં હોય તો ગુંડાઓ રાજ કરશે. અને પછી પરશુરામ સમજ્યા છે. અને પછી એ જ વિચાર પકડીને દક્ષિણમાં એમણે કામ કર્યું છે અને ઉત્તરમાં રામે કામ કર્યું છે. તેથી ઉત્તરમાં રામાયણનું મહત્વ, દક્ષિણમાં પરશુરામનું મહત્વ. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? પરશુરામ પણ શસ્ત્રધારી હતા અને બલરામ પણ હલદાર હતા અને એ પણ બહુ વિવેકી અને જાગૃત હતા. તેથી રામ શસ્ત્ર પ્રતામ, અહીંયા 3 લોકોનો ઉલ્લેખ લઈ શકાય. ભાર્ગવ રામ પણ ખરા, દાશરથી રામ, રાઘવ રામ પણ ખરા અને બલરામ એટલે હલધર કૃષ્ણ, આપણા બલરામ બી ખરા. જશાણામ મકરશ્ચાસ્મી, જે જળચરો છે બધી માછલીઓ, તો મગરમચ્છ છું સૌથી મોટો છે. મગરમચ્છ માટે આવું કહેવાય છે કે છુપાઈને મારતો નથી, સીધો હુમલો કરે, ડાયરેક્ટ. અને બીજું પાણીને સ્વચ્છ બનાવવાનું ઘણું કામ એ બી કરતો હોય છે. અને જીવો જીવસે જીવનમ,
નાના જંતુઓને ખાઈ જાય એમાં એ લોકોને બહુ કંઈ દોષ લાગતો નથી. એ પ્રાકૃતિક પ્રક્રિયા છે. વિવેક આવ્યા પછી બધું શરૂ થાય. તેથી હિંસાનો શરૂઆત માણસના જીવનમાંથી શરૂ થાય છે. એકવાર મેં કીધેલું અહીંયા બધું, સ્ટોન મેન, વેજીટેબલ મેન, એનિમલ મેન, હ્યુમન મેન અને ડિવાઇન મેન. જેમ જેમ કલ્પના ઉપર જાય ને તેમ અહિંસા વધારે સમજાતી જાય. પણ બિલાડી ઉંદરને ખાઈ જાય એમાં કોઈ હિંસા નથી. એનું કારણ ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ એ સાંભળવાને માટે રવિવારે બિલાડી ક્યાંય જતી નથી. એને કંઈ સ્વાધ્યાય થોડો, સત્સંગ થોડો છે એને. તેથી એને બિચારાને ખબર નથી, ઉંદર આવ્યો કે ખાય તો એને દોષ નથી. પણ આપણને અક્કલ આપી છે ને સમજ્યા પછી ખાઈએ તો પાપ ચોક્કસ લાગે. હા, તેથી માણસ માંસાહારી થાય તે ગુનો છે, પશુઓ માંસાહારી હોય તો ગુનો નથી. એનું કારણ ઇટ ઇઝ હ્યુમન ઇન્ટેલેક્ટ દેટ રૂલ્સ ધ ફિઝિકલ વર્લ્ડ. બુદ્ધિ પછી વિકાસની શરૂઆત થાય છે. અને બુદ્ધિને ફ્રી વિલ આ બે ભગવાને આપ્યા છે માણસને. પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન, સારું ખરાબ સમજાય છે અને જે કરવું હોય તે કરવાની સ્વતંત્રતા ભગવાને આપી છે. એટલે હવે આપણે ગુનેગાર. સમજ્યા પછી ખોટું કરે એ માણસ વધારે ગુનેગાર. અણસમજણમાં કરે તે પણ નુકસાન થાય જ એને. અણસમજણમાં પણ કોઈ છોકરો અગ્નિને હાથ લગાડે તો બળે જ, પણ બળ્યા પછી ખેંચી લે, ફોફીલો થોડો ઘણો થાય પછી રિપેર થઈ જાય. પણ જાણીને કેરોસીન નાખીને બળે તો આપઘાત કહેવાય, બચે નહીં. તેથી અજાણતા કરો તો એક્સિડન્ટ કહેવાય અને જાણીને કરો તો આપઘાત કહેવાય. તેથી જે માણસો જાણીને પાપ કરે છે ને એ આપઘાતી મનોવૃત્તિના માણસો છે, એને કોઈ બચાવી શકે નહીં. ત્યારે અજાણતા થાય તેને બચાવી શકાય, પણ જાણીને કરે એ મોટો ગુનેગાર. તેથી કોઈ માણસ ગુનો કરે અને વકીલ કે જજ ગુનો કરે તો વકીલ કે જજને વધારે સજા હોવી જોઈએ, કારણ બધી ખબર છે એને. તેથી અજાણતા જે કંઈ થાય તેનો દોષ બહુ રાખતો નથી. ત્યારે મગરમચ્છ ઘણા બધા લોકોને મારતો હશે પણ એની પછવાડે એ વિવેક નથી, પણ સાથે પાણીની સ્વચ્છતાનું બહુ મોટું કામ બી કરે છે અને પશુ હોવા છતાં પણ હુમલો ખુલ્લો કરે છે, પાછળથી કોઈને મારતો નથી. અને આટલું જ નહીં, મકરને જરા યાદ કરો તો માયાનું સ્વરૂપ છે. ગજગ્રહ કહીએ છીએ, ગ્રહ એટલે મગરમચ્છ, અને ગજેન્દ્રનો પગ આ મગરમચ્છે પકડેલો. એટલે માયા બધાને પકડે છે પણ ભગવાન આવીને છોડાવે છે. પણ તમારે છૂટવાનો પ્રયત્ન પહેલાં કરવો પડે. ગજેન્દ્રે ખૂબ પ્રયત્ન કર્યો પછી ભગવાનને પોકારે છે, પહેલેથી નહીં. તેથી ઋતે શ્રાંતસ્ય ન સખ્યાય દેવાહા. તેથી મગરમચ્છ મારી વિભૂતિ છે એટલે માયા મારી વિભૂતિ છે. મગર એ માયા છે, જે પકડે તે માયા. ત્યારે મગરમચ્છે ગજેન્દ્રનો પગ પકડ્યો. હંમેશા માણસ માયામાં પકડાય છે. આપણને બધાને પકડે કોણ છે? માયા. પણ એ માયાને ગાળ ના આપો. ભગવાન કહે છે મારી છે માયા, દૈવી એસા ગુણમયી મમ માયા દુરત્યયા. મારી માયા છે, દૈવી છે. તમને પજવતી હોય તો મારી પાસે આવો. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. ત્યારે તમારા બધા પ્રયત્ન કરો ને પછી મારી પાસે આવો. તેથી ગજેન્દ્ર મોક્ષ પર સમજવા જેવો છે. ઘણા માણસો કે ગજેન્દ્રે આટલી મહેનત કરી પણ શું વળ્યું? આખરે ભગવાનને બોલાવ્યા, પણ મહેનત કરી હતી તેથી ભગવાન આવ્યા. આળસુ માણસ પાસે ભગવાન આવતા પણ નથી. ત્યારે ભગવાન આપણી મદદે આવે તે વખતે આપણી શક્તિ પહેલી વપરાયેલી હોવી જોઈએ. જે ભગવાને શક્તિ આપી છે તે વાપરો તો પછી વધારે મદદ કરવા ભગવાન આવે. એમ વેદમાં લખેલું છે, ઋતે શ્રાંતસ્ય ન સખ્યાય દેવાહા. માણસ જ્યાં સુધી પરિશ્રમ કરીને થાકતો નથી ત્યાં સુધી ભગવાન સખા બનવા માટે, મદદ કરવા માટે આવતા નથી. ત્યારે જે ગ્રહ છે, મગરમચ્છ છે, માયા છે તે પકડે છે, પણ એ માયા ખરાબ નથી, માયા મારી વિભૂતિ છે એમ ભગવાન કહે છે. દશાણામ મકરશ્ચાસ્મી. તમને જે જલમાં ખેંચી જાય, પ્રવાહમાં ખેંચી જાય તે માયા મારી વિભૂતિ છે. પણ જાગૃત થાઓ, સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, વિકાસનો માર્ગ અપનાવો અને પછી મને પણ ભેગા પુકારતા જાઓ તો માયામાંથી આપણને ભગવાન જ છોડાય, બીજા કોઈની હિંમત નથી. ત્યારે જસાણામ મકરશ્ચાસ્મી અને સ્રોતસામસ્મી જાહ્નવી. જે જલ પ્રવાહો છે બધા તેમાં જાહ્નવી એટલે ગંગા હું છું. ગંગાનું અદ્ભુત વૈશિષ્ટ્ય છે. આટલા વૈજ્ઞાનિક ડેવલપમેન્ટના કાળમાં પણ કોઈનું મગજ કામ નથી કરતું કે ગંગાનું પાણી આટલું પવિત્ર કેમ છે. કોઈ પણ નદીનું પાણી બાટલીમાં ભરીને રાખો, કીડા પડ્યા વગર રહે જ નહીં. અને 10, 12, 15 વર્ષ સુધી બાટલીમાં ગંગાનું પાણી હોય તો કીડા કેમ નથી પડતા તે હજી સુધી વૈજ્ઞાનિકો માટે કોયડો છે. આટલો ચમત્કાર છે. ખૂબ મહેનત કરે છે આ લોકો કે આવું શું છે આ પાણીમાં. હિમાલયમાંથી નીકળે છે, ઘણી નદીઓ નીકળે છે હિમાલયમાંથી. હિમાલયમાંથી ખાલી ગંગા નહીં, બીજી નદીઓ પણ નીકળે છે, પણ કોઈનું પાણી આવું નથી. એટલે આજના કાળમાં વૈજ્ઞાનિક જમાનામાં પણ આ ચમત્કાર માનવો પડે. વૈજ્ઞાનિકો પણ બે કાન પકડી ગયા છે કે અમારું મગજ કામ નથી કરતું, કોને ખબર શું છે આ પાણીની અંદર. અને ભયંકર દુર્ગંધ અને ગંદકી એમાં નાખવામાં આવે છે. એમાં સબ તરાવી દે છે આ લોકો પાણીની અંદર, પણ હાડકાં સુદ્ધા ગળી જાય છે. કોઈ ઠેકાણે પાણીમાં હાડકાં ગળે નહીં, પણ ગંગાના પાણીમાં તાકાત છે અને પાછી ગંગા પવિત્ર. તેથી બહુ મોટું ઈશ્વરી વરદાન પ્રાપ્ત કરેલી છે આ ગંગા. ગંગાનો પ્રવાહ આવો છે, ગમે તેટલો કચરો આવે સાફ થઈ જાય. અને એટલે જ આપણે સંતોને પણ ગંગાની ઉપમા આપીએ છીએ.
ગંગા પાપમ શશિસ્તાપમ દૈન્યમ કલ્પતરુસ્તથા પાપમ તાપમ ચ દૈન્યં ચ હંતિ સંતો મહાશયા. ગંગા તમારા પાપ બાળી નાખે, શશી એટલે ચંદ્ર તમારો તાપ દૂર કરે, અને કલ્પતરુ તમારા દૈન્યને હણે, પણ સંતો તો એકલા જ તમારો પાપ તાપ દૈન્ય બધું દૂર કરે. કાશી હિમાલય ને ગંગા મહાન છે, પણ એથી એ અધકેરું સંતોનું સ્થાન છે. સાચા સંતોનો સંગ જો મળે તો મારું જીવન સુગંધી બને. તેથી જીવન સુગંધી બનાવવાનો સત્સંગ એ મોટામાં મોટો ઉપાય છે. પ્રભુ તું જો સ્વીકારે મને તો મારું જીવન સુગંધી બને. તારા તારા ચરણોમાં મનડું રમે તો જીવન સુગંધી બને. તેથી સમર્પણથી જીવન સુગંધી થાય, ભક્તિથી સુગંધી થાય, અને સત્સંગથી સુગંધી થાય. અને સંતો કાશી હિમાલય અને ગંગા કરતાં પણ મહાન છે. ત્યારે ગંગા અતિશય પવિત્ર છે. સ્રોતસા મસ્મી જાહ્નવી. જગન્નાથ પંડિતે ગંગા લહેરી લખી છે આખી, અને એમાં કહે છે કે ગંગા પાસે બેસવા મળે તો ત્રિભુવનનો વૈભવ પણ તુચ્છ છે. ગંગાએ ઘણા આંદોલનો ઝીલ્યા છે. આધ્યાત્મિક ચેતનાની વાત સમજો તો જ ગંગાનું પાવિત્ર સમજાય. ગંગા કિનારે એટલા બધા ઋષિમુનિઓ, તપસ્વી અને જ્ઞાનીઓએ સાધના કરી છે કે એમના વાઇબ્રેશન્સ ગંગાએ ઝીલ્યા છે. ગંગા પોતે તો પવિત્ર છે જ, પણ એ પાવિત્ર સાધનામાંથી આવ્યું છે, જ્ઞાનમાંથી આવ્યું છે, ભક્તિમાંથી આવ્યું છે, ત્યાગમાંથી આવ્યું છે, વૈરાગ્યમાંથી આવ્યું છે. ત્યારે અનંત લોકોએ હજારો વર્ષોથી સાધના કરી છે, અને પાણી તરંગો ઝીલે છે એમ વૈજ્ઞાનિકો માને છે. પાણી પાસે પણ તરંગ છે, અને સૌથી વધારે ગ્રાહ્ય શક્તિ પાણી પાસે છે. કોઈ પણ વસ્તુની પાણી ઉપર બહુ જલ્દી અસર થાય છે, અને એના કારણે હજારો વર્ષથી ગંગા એવી પવિત્ર બની ગઈ છે કે બીજા બધાના જીવનો પાવન કરવાની ક્ષમતા એનામાં આવી ગઈ છે, અને પોતે પાછી નિર્મળ રહી શકે છે. તેથી આ પાણી વર્ષો સુધી આપણે ઘરમાં રાખીએ છીએ, અને મરતી વખતે ગંગાજળ જે આપીએ છીએ ને, કીડા હોય તો અપાય. એમાં કીડા નથી પડતા માટે તો ઘરમાં બાટલી રાખી શકાય, તો રાખે કોણ? અને બીજી કોઈ જ નદી, દુનિયાભરની કોઈ નદીમાંથી આ બનતું નથી. બધી નદીના પાણીના પ્રયોગ કર્યા આ લોકોએ. 2, 5, 7 દિવસ થયા તરત કીડા દેખાવા લાગે છે. તેથી સૃષ્ટિમાં આવેલો એક અદ્ભુત ચમત્કાર છે જાહ્નવી. તેથી ગંગા બ્રુતે કદા ગત્ય મામયમ પાવયિષ્યતિ. અને ગંગા પણ આવા સંતોની રાહ જુએ છે. પરદાર, પરદ્રવ્ય, પરદ્રોહ, પરાંગમુખ. પરદાર એટલે પરસ્ત્રી તરફ જે કુદૃષ્ટિ કરતા નથી. પરદ્રવ્ય એટલે પરાયું ધન જે ઈચ્છતા નથી. અને પરદ્રોહ એટલે બીજાનું નુકસાન થાય એવું મનમાં વિચારતા પણ નથી. આવા સંતો આવે તો મને આનંદ થાય છે એમ ગંગા કહે છે. એનું કારણ હજારો માણસો મારામાં આવીને પાપ ધોઈ જાય, અને આવા માણસો નાય તો હું પાછી પાવન થાઉં અને બીજાને પાવન કરવા સક્ષમ થાઉં છું. ગંગાની પણ કેટલી વિનમ્રતા છે. હું પાવન કરું છું એમ નહીં, પાવન પુરુષો મારામાં આવીને નાય છે, તેથી મને આ શક્તિ મળે છે કે હું પાવન કરી શકું છું. અને આવી આધ્યાત્મિક ચેતનાથી જ આ ગંગાના પાવિત્રને સમજી શકાય. વૈજ્ઞાનિકોના દિમાગની બહાર છે આજે પણ, અને મોટા મોટા વૈજ્ઞાનિકો કબૂલ કર્યું છે કે આ પાણી આવું શા માટે છે તે હજી અમે નક્કી કરી શકતા નથી. સૃષ્ટિમાં એનો એક મિરેકલ છે, ચમત્કાર છે. પરિણામે ભગવાન કહે છે કે સ્રોતસા અસ્મિ જાહ્નવી. જાહ્નવી ગંગાનો જે પ્રવાહ છે એ મારી વિભૂતિ છે. ખરા સાચા સંતો આવા જ હોય. અનેક લોકોને ધોઈ નાખે પણ પોતે મલિન થાય નહીં. બધામાં પાવિત્ર નિર્માણ કરે, પોતે અપવિત્ર થાય નહીં. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? પોતે અપવિત્ર થયા વગર બીજાનું અપવિત્ર દૂર કરવું છે. પોતે મેલા થયા વગર બીજાની મલિનતા દૂર કરવી છે. આ ક્ષમતા સાચા સંતો પાસે હોય છે, અને એટલે જ ગંગાનું વૈશિષ્ટ્ય છે. અને વિધવાને જે આપણે ત્યાં તુચ્છ ગણતા હતા ને, તે તુચ્છતા કાઢી નાખવાને માટે એની આગળ શબ્દ ગંગા સ્વરૂપ. એ પવિત્ર છે, તપસ્વી છે, સાધક છે, ઈશ્વર તરફ વળેલી બેન છે. તેથી ગંગા સ્વરૂપ સ્ત્રી જ્યાં ઊભી હોય ને ત્યાં પાવિત્ર નિર્માણ થાય. આ તો અણસમજુ માણસો કહે છે વિધવા આવે તો અપસુગંધ થાય. વિધવા આવે તો જ સુગંધ થાય. એનું કારણ પરમાત્મા એનો પતિ છે. અનાથ કોણ હૈ યહાં ત્રિલોકનાથ સાથ હૈ, દયાલુ દીન બંધુ કે ભલે વિશાળ હાથ હૈ. તેથી ગંગાની પાસે જે પાવિત્ર છે તે પાવિત્ર જે સ્ત્રી પાસે આવ્યું છે. તેથી વૈધવ્યની બહુ ઉપેક્ષા થઈ છે આપણે ત્યાં, અને હજી તો ઘણી થાય છે. બંગાળ, બિહારમાં આ જ ધંધો ચાલે છે. વેશ્યા થવા સિવાય બીજો રસ્તો જ ન રહે, આવી હાલત કરી નાખે છે એની. તેથી એનું પણ એક પ્રતિષ્ઠાનું સ્થાન ગંગા સ્વરૂપ આગળ લગાડીને આવે. તેથી ગંગા સ્વરૂપ એ ખરાબ શબ્દ નથી, બહુ સારો શબ્દ છે. ગંગા એટલે પાવિત્ર્ય. તેથી પવિત્રતાની મૂર્તિ બની જાય છે સ્ત્રી, અને ઉલટા બધા પ્રસંગો એના આશીર્વાદ પહેલા લેવા જોઈએ. એના અંતરના આશીર્વાદ છે ને કલ્યાણ કરે જ નહીં. પણ સમાજ જ્યારે બોગો થાય, ઇડિયટ થાય, અંધશ્રદ્ધાળુ થાય, ત્યારે કેટલીક ભલતી વાતો સમાજમાં ઘૂસી જાય. વિધવાના દર્શન અમંગળ છે માનવા. એનું કારણ સમજણ નથી આપણી પાસે. તેથી ના રહીએ, ના રહીએ, ના રહીએ, ખોટા વહેમોમાં ના રહીએ. સાચી સમજ સદા દિલમાં ધરીએ, ખોટા વહેમોમાં ના રહીએ. આ બધા વહેમો જગતમાંથી સાફ કરવા જેવા છે.
તેથી ગંગા સ્વરૂપ એ પવિત્ર વાત છે અને સ્રોતસામ અસ્મિ જાહ્નવી, તેથી એ માતૃ સ્વરૂપ રહ્યું હવે ખાલી. ભોગ સ્વરૂપ ગયું, ત્યાગ સ્વરૂપ થયું છે, માતૃ સ્વરૂપ થયું છે. તેથી કોઈ પાવનમાં પાવન સ્ત્રી હોય ને તો એ ગંગા સ્વરૂપ છે. તેથી સ્રોતસામ અસ્મિ જાહ્નવી એમ કહીને ભગવાન કેટલા ઈશારામાં કેટલી દિશાઓ ઇંગિત કરે છે કે સમાજે કેવી રીતનું જીવવું જોઈએ. ત્યાર પછીથી વિભૂતિનું ચિંતન આવતા રવિવારે આવું કરશું. સર્ગાણામાદિરંતશ્ચ આદિનંતશ્ચ મધ્યમ ચૈવાહમર્જુન મધ્યમ ચૈવાહમર્જુન અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ વાદ પ્રવદતામહમ વાદ પ્રવદતામહમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.